દીકરી, તારી આંખમાંથી લોહીના આંસુ ટપકે છે બેટા. આ શરણાઈના સૂર તો કાળજામાં કાળી નાગરના ડંખ દે છે દીકરી. જો જો આ ઘરમાં એના સૂરની આગ મંડાણી છે દીકરી. રહેવા દે. આ ટેરવામાંથી લોહી ટપકવા દે દીકરી, ટપકવા દે. આ ટેરવાએ માંડવગઢના પાદરમાં જયારે શરણાઈના સૂરની હોડ મંડાણી હતી એ દીએ મને દગો દીધો હતો. આજે પણ માંડવગઢના પાદરમાં એ પથ્થરની પુતળીના પગમાં મારી પાઘડી પડી છે દીકરા. બાપુ, એ પાઘડી હું પાછી મેળવીશ. માંડવગઢના પાદર તમારી આ શરણાઈના સુરે પાણાની પૂતળીના ઝાંઝર હું રંજણાવીશ. 100 શરણાઈઓના મોડે હું તાળા મારીશ. મરદની મૂછનું પાણી તમારી આ દીકરી ઉતારશે. બાપુ બોલો, એક વાર બોલો બાપુ, એક વાર બોલો. તમારી આ શરણાઈનો સાચો વારસ હું છું. હું તમારી દીકરી નહીં પણ સાત ખોટનો દીકરો છે બેટા, દીકરો છે. પણ આ શરણાઈના સૂરના ધીંગાણા તો જાનમાં, રણ મેદાનમાં, મર્દોની વચ્ચે, અરે લોહીની છોળો અને ગુલાલની ડમરીઓ વચ્ચે ખેલાય દીકરી. તો હું એ સૂરના ધીંગાણા ખેલીશ બાપુ. દીકરી, સ્ત્રી તીર, બરછી, તલવારના ધીંગાણા ખેલી શકે ખરી. આ શરણાઈના સૂરના ખેલ તો ખાડાના ખેલથી વધુ વશમાં હોય છે દીકરી. સ્ત્રી એનું હૈયું સૂરની હોડમાં હારતી જ આવી છે. તું મને વચન આપ દીકરી, તું મને વચન આપ દીકરી કે આજથી કોઈ દિવસ શરણાઈને હોઠે નહીં અડાડું. મારો કોલ છે, આજથી શરણાઈને હું હોઠે નહીં અડાડું. પણ એના સૂરનું બેસવું તો મારા હૈયાના બાજટમાંથી કાયમ રહેશે બાપુ. બાપુ, અરે ઓ મુનિયાના બાપા, ઓહો, તમારી આ પીપુડી વગાડવી બંધ કરો ને તો શેરીના છોકરા રોવા માંડશે. અને તમને જો શરણાઈ વગાડતા આવડતી હોત તો તમારા ખીમરાજ કાકાએ તમને શરણાઈનો વારસ ન બનાવ્યો હોત. રૂડિયાની માં, આમ મેણા ના મારતું સમજે. હા, તે કાલ તમારા ખોડામાંથી સોનાનો સૂરજ ઉગશે કા? રૂડિયાની માં, કાલે આપણા દરબારના કુંવરનો વરઘોડો છે અને ઈ વરઘોડામાં શરણાઈ વગાડવાનો અધિકાર આપણા ખોડાનો છે સમજે. શું વાત કરો છો ઉડિયાના બાપા? તે ખીમરાજ કાકાએ તમને શરણાઈનો વારસો સોંપ્યો? ઓહો, તું તો હાવ ભોળી રહી. જો આ ખીમરાજ કાકાએ શરણાઈ ન વગાડવાની પ્રતિજ્ઞા લીધી છે, બરાબર? બરાબર. હવે એમની સાથે પેઢીમાં મારા સિવાય એમનું બીજું કોઈ વારસ નથી. એટલે કાલે કુંવરના વરઘોડામાં આ રૂડિયાનો બાપ અને આ શરણાઈ બેયનો રંગ જોઈ લેજે. દેખ તારી. કલાધર, મારા એકના એક કુંવરના વરઘોડાનો પ્રસંગ વારે વારે નહીં આવે. આ બધા બજવૈયાઓની શરણાઈથી મારો ઘોડો થંગન્યો નહીં. એક વખત તો શરણાઈ વગાડ. બાપુ, મારા હાથે પ્રતિજ્ઞાની બેડીઓ અને હોઠે માંડવગઢની હારનો તારો વાગ્યું છે. એ પાઘડી પાછી ન મળું ત્યાં સુધી હું શરણાઈ વગાડું તો મારો તો મનખો લાગે. હેમરાજ, હોડમાં હારેલી એ પાઘડી તો તારો વારસદાર કોઈ પાછી મેળવશે, પરંતુ તારી આ શરણાઈના સુરવીના આ ઘોડાને કોણ નચાવશે? બાપુ, તમારો શબ્દ આંખ માથા પર, પણ હોડમાં હારેલી એ પાઘડી હું પાછી મેળવી ન લઉં અને મેળવીને મારા માથે ન બાંધું ત્યાં સુધી જો હું શરણાઈ વગાડું તો કલા અને કલાધરનો ધર્મ લાજે. હેમરાજ, તો શું આજનો આવો રૂડો પ્રસંગ સાવ આમ જ જશે? તારા સિવાય આ ઘોડાને નચાવે એવો કોઈ બજવૈયો હું જોતો નથી.
રંગ જવાન રંગ. શું નામ છે તારું? વિરમ. ક્યાંના રહેવા? કંકાવટી. કંકાવટી? બાપુ, એ ગામ હારે તો આપણે જૂના વેર છે, પણ જુવાન તે આવીને આજના આ પ્રસંગને ઉજળો કરી બતાવ્યો છે. અને આજથી તે એ વેર વિસરાવ્યા છે. હા હા. હું તને આજથી મારા રાજના ભજવૈયાનું તને બિરુદ આપું છું. અને હું તને મારી શહેણાઈનો વારસો સોંપું છું. બેઠા બેઠા ટાળો પર ઉતાવળો થામા. આમ ઉતાવળે અંબા ન પાકે. મને જવા દે દલા. આજ તો કાં તો કાકો નહીં, કાં તો હું નહીં. ના ના, હું એનો એકનો એક હગો ભત્રીજો. હા હા, વળી એકનો એક હાથ ખોટનો. અને મને મિલીને વારસો ઓલ્યાને સોંપ્યો. અરે વારસામાં તો વેત એક લાકડાના કટકાની શરણાઈનો વારસો સોંપ્યો છે. તે થોડા માલ મિલકત કે ઘરબાર સોંપી દીધા છે. અને ધાર કે કાલ ઉઠીને ઘરબાર પણ સોંપી દે તો તું શું કરી લઈશ? અરે તો જોવા જેવી દાય થલા. આ વીરમો કાકાની ડેલીમાં પગ મૂકે એ પહેલા તો જો હું એનું માથું ના વાળી લઉં તો મારું નામ પેઠો પાણીવાળો નહીં, સમજો? મહેમાન આવે છે, તમારા મન મંદિરમાં દીવો પ્રગટાવો. અલી, હજી તો બાપાએ શરણાઈનો જ વારસો સોંપ્યો છે, તારો હાથ નથી સોંપ્યો કે આટલી શરમાય છે. હિરલ, અરે હિરલ બેટા, મહેમાનો આવ્યા છે. તો ઢોલિયા ઢળાઈ ગયા છે, માથા ગાઈડલા નખાઈ ગયા છે, ઓછાળ પથરાઈ ગયા છે. બસ આનું જ નામ સમજદારી. લે વગાડું શરણાઈ. તમે રહેવા દો. આ કેસરથી ડાયું આખા ગામમાં બીજું કોઈ માણા નથી. હા, એ તો દેખાય છે, ડાપણનો દરિયો છે. હિરલ બેટા, મહેમાનોને પાણી બાણી આપો અને પછી વાળુનું કંઈક કરો. કાકા, વાળુમાં શું રાંધીએ? દૂધપાક, લાપસી કે પછી શીરો? મેં તો આંખોથી ખાઈ લીધો. ભાઈને પૂછી. એ તો અમને જ પૂછી જુઓ ને કે અમને શું ભાવ છે ઈ. હે હિરલ બેટા, તમે રાંધવાનું કરો. હા, હું રાજગઢમાંથી ને હમણાં જ પાછો આવું છું. બેસો બેસો. બેસો, બેવાનું કીધું. હા, આ મારી કેસર છે ને, હા. તમને અલગ મલક ની વાતો કરશે, હા. એટલે તમને એકલું જરાય નહીં લાગે. અમે એકલું લગાડવા જઈ એવાય નથી. જયારે અમને એકલું લાગે ને ત્યાં કોઈક મારા વાપુડું ગોતી લે અને એમાં આવું રૂડું મારા પડખે ઉભું હોય ને જો એકલું લાગે તો અમે અભાગ્યા જ કહેવાય ને. હું તમને એમ પૂછું છું, આ તમે એકલા જ ક્યારના બોલ 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 કર્યા કરો છો? આ મહેમાન થી મૂગા છે? મૂંગા તો છે પણ હારે બેરા હોત છે. સાંભળ્યું અલી? આ શરણાઈ વાળા મહેમાન તો બહેરા અને મૂંગા બેય છે. બેરા ને મૂંગા તો છે, ભેગા આંધળા હોત છે. હે? હા, એટલે? એટલે રાતના અંધારામાં એને દીવા જેવું ચોખ્ખું દેખાય અને દિના અજવાળામાં દબાઈ નમઃ. તો ઘુવડનો અવતાર. હા, તો પછી એમની ઘરવાળીનું શું થતું હશે? એને ઘર છે, વાળી નથી. વાળી નથી? હા. સાંભળ્યું લી? ઘર છે, ઘરવાળી નથી. હા, અને ઈ એનું એકલું જ ન સમજતા. મારે ઘર છે, વાળી નથી. વગાડું શરણાઈ. હિરેન, સાંભળ્યું? મહેમાનને ઘરવાળી નથી. આઉ! એ મહેમાન, અમારી ગામની શેરીઓમાં ઘણા વાંડાઓ વહુ વહુ કરતા ફરે છે. તમે જઈને સાથ પાડો ને, ઘરવાળી, ઓ ઘરવાળી. આ તે શેરીઓમાં એમ સાથ પાડીએ ને તો ગામના કૂતરા કરડે. એના કરતા આમાંથી ક્યાંકથી જોગવાઈ થઈ જાય ને તો શરણાઈ વાગી જાય. એ મહેમાન, મારું નામ મહેમાન નહીં, રૂમાલ છે. અરે રૂમાલ હોય કે ગોદડાનો ગાભો, ઓહ. તે આડો આડો કરીશ ને તો ચિત્રા કરી નાખે. હા, અલી છોડ્યો, તમે રસોડામાં જઈને ચૂલો સળગાવો એટલે આપણે આ મહેમાનનું રાંધી નાખીએ. હા, રાંધજો હો, પછી દજાડતી નહીં. હા, હા, આવ્યો હો. હવે તમને નહીં, મને. હા હા, તમે જાઓ. આ તમારી સખી હું કાં કરે? એ બોલી નથી આવતા, મૂંગા છે. મૂંગા ને બેરા બેય. ઓહો, તો મારા ભાઈબંધ જેવું. હા. હા, જેવો જેલો જોગી એવી માલી મકવાની. પણ એ ઈશારાથી શું સમજાવે છે? એ તો એમ કે છે હા? કે લો આ પાણી પીઓ. ઓહો હો હો. હા. આ ઈ શું કહે છે એમ? મારું રહનું ગોયું હો. ઈ એમ કહે છે કે આ પાણીથી તમારો મોઢો ધોઈ નાખો. એ વાંધો પડ્યો. આ તમારી સખી તમને કાનમાં શું સમજાવે છે? એ તો એમ કે છે કે એમને મજાનું પાણી પીવા દો અને તમે તમારું મોઢું ધોઈ નાખો. ઓહો, લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે હું મોઢું નથી ધોતો. બીજું શું કહે છે? બીજું બિચારી કુંવારી કન્યા શું કે? હા, તો તમારી કોયલ ટવકે એટલી જ વાર છે. બાકી અમારો મોરલો તો કરા કરીને ટોડલે બેહી ગયો છે. એમ? હા. લ્યો કોયલ રાણી, ટહુકો. અલી ઓ કેસર, આ દૂધપાકમાં મીઠું ના ખાય કે સાકર? ઓહો, હા, કોયલ ને બદલે કાગડી ક્યાં બોલીશ?
એ બાય માંડ હાકર ભેળવી છે, તું ક્યાંક મીઠું નાખતી નહીં. લ્યો હાલો રહોડામાં આપણે દૂધ પાક મીઠો કરી અને તમે વગાડો શરણાઈ. લ્યો ત્યાં આવો પીવડાવો પાણી. પાણી પીને ઘર તો નહીં પૂછો ને? અને તમે પાણી પીવડાવીને તરસ્યો તો નહીં રાખો ને? ના રે, અમારા ગામના પાદરે હમ. નદીમાં 12 માસ પાણી ભર્યા રહે છે. તો તમારા ગામમાં આવવાવાળા બધા ત્યાં જ નદીએ પાણી પીવા જતા હશે. એ તો જેવા મહેમાન ઢાઢ અને ઢોર જેવા નદીએ પાણી પીવા જાય. અને માણસ હોય તે માણસ અને ઢોરનું પારખું થાય પછી જ ખબર પડે ને. એટલે તમારા ગામમાં પારખા કર્યા પછી જ પાણી પીવડાવવામાં આવે છે? હા, પારખું કર્યું હોય તો હમ. પાછળથી પસ્તાવો ન થાય. સરવારગઢના આંગણમાં તમારા બાપુએ પોતાની શરણાઈનો વારસ મને કર્યો. એટલું પારખું શું બસ નથી? એટલે તો આ આંગણે મોઘેરા મહેમાન થઈને બેઠા છો. સમજ્યા? કઈ સમજાણું? નહીં સમજાણું હોય તો સમજાઈ જશે. હા, શું ઉતાવળ છે? વગાડું શરણાઈ? અલી ચીરે, મહેમાનને કાલનો દી રોકજે. હા, ગામના ચોરાણા ચોકમાં આપણે રાસડા રમવા જવાનું છે. જોઈએ તો ખરા કે કંકાવટી ગામની શરણાઈ સુરેલી છે કે આપણા ગામના ઝાંઝર. જોયું બેઠા એક દિવસ તો મારો દીકરો આખા ગામનો માણીતો થઈ ગયો. કાકાએ આ પાપને ગામમાં તો ઘાલ્યો, પણ હવે આને કાઢવાની કઈક કરામત કરવી પડશે દલા. હવે નીકળે એમ નથી, સમજો. એના મૂળ તો તારા કાકાની ડેલીમાં નખાઈ ગયા. અરે કાકાની ડેલીમાં ઈ પગ મૂકે તો એનો ટાંટિયો ના તોડી નાખું તો મારું નામ પેથો પાણીયાલો નહીં, સમજો તું? વિરમ બેટા, એક જ દિને મહેમાની રોકાઈ જા ને. ના બાપુ, મીટ માંડીને મારી વાત જોતી હશે. મને રજા આપો. દીકરા લે, આ શરણાઈનો વારસો તું દીપાવજે. આપની શરણાઈના સુર નહીં અપનાવો. જીવતો રે દીકરા, તારી આંગળીના ટેરવામાંથી સદાય સુરગંગાની લહેરો માં સરસ્વતી વહેતી રાખે. તમારી આંખમાં આંસુ? વાત ભસ્મી છે દીકરા. માંડવગઢના પાદરમાં આ શરણાઈની લાજ લૂંટાણી છે. એ લૂંટાયેલી લાજને કારણે આજે 5 વર્ષથી માથે પાઘડી નથી બાંધી. એ લાજ લૂંટનાનું નામ તો કયો બાપુ? લાજ કોઈ દુશ્મને નથી લૂંટી દીકરા. આ શરણાઈના સુરની હોડ મંડાણી હતી, એમાં હું હાર્યો. એ હારનો ડંખ હૈયામાં ખટક્યા કરે છે દીકરા. સુરની હોડમાં તમે હારી ગયા? હોડ કોની સામે મંડાણી? પથ્થરની એક મૂર્તિ સામે. માંડવગઢના પાદરમાં એક પથ્થરની મૂર્તિ છે. એના પગમાં ઝાંઝર છે. દર 3 વર્ષે ત્યાં સૂર અને સંગીતના બજવૈયા અને રસિયાઓનો મેળો ભરાય છે. એક દિવસે એ મેળામાં હું પણ જઈ ચડ્યો હતો આ શરણાઈના સૂરને કસોટીએ ચડાવવા. કેવી હતી એ કસોટી? પથ્થરની મૂર્તિમાં બાંધેલી ઝાંઝરમાં ઝંકાર જગાડવાની. પછી મેં શરણાઈના સૂર છેડ્યા. સાંભળનારા પાણાના પૂતળાની જેમ સાંભળતા રહ્યા. તોય સાત ભૂની વેરાણ એ પૂતળીના પગના ઝાંઝરની ઘોઘરીઓમાં હું ઝંકાર જગાડી શકું. હેમરાજ, તમે હારી ગયા. જો જીત્યો હોત તો માન સન્માનથી મેળાના મોવડીઓ માથે પાઘડી બંધાવત. પણ હું હાર્યો. મારા માથેથી પાઘડી ઉતારી એ પથ્થરની પૂતળીના પગમાં મૂકી. હાલો બાપુ, અત્યારે જ આપણે માંડવગઢ જઈએ ને એ પૂતળીના પગના ઝાંઝર જ નહીં પણ મારી શરણાઈના સુરે આખી પૂતળીને ન નચાવું તો તમારી શરણાઈનો વારસો લાજે. દીકરા, એ ઉત્સવની તિથિ નક્કી કરાય છે ને પછી જ એના નોતરા અપાય છે. તો પછી હું આપને કોલ આપું છું બાપુ કે જ્યાં સુધી હું મારી શરણાઈના સુરે પૂતળીને નચાવીને તમારી પાઘડીને પાછી લાવી દઉં ત્યાં સુધી આપની આ શરણાઈનો સાચો વારસ ના કરું. લ્યો, મને રજા. જીવતો રે દીકરા, માં શારદા તારી આશા પૂરી કરે.
ઝાડના પાંદડામાં હંતાઈને ઝાંઝર વગાડો છો પદમણી, પણ હેઠા ઉતરો તો રંગડો જામે. એ વળી પાછા વાગ્યા. કહું છું વગાડ્યા જ કરશો કે મીઠી વાતે કરશો? શું ઝાડનું થળ રૂપાળું છે, બહુ રૂપાળું છે, બહુ રૂપાળું છે. કેવું રૂપાળું છે? જાણે કોઈ પદમણી ઈંધોણી માથે હેલ ઉપાડીને ઊભી હોય એવું. વાહ પદમણીના પારખું વાહ. લો બોલો જોઉં, પદમણીએ પહેર્યું છે શું? એ કહું છું હો, સાંભળજો. આપણને તો ઝાડના થળ હોહરું દેખાય છે. હે એને મજાનો ઘેરદાર ઘાઘરો પહેર્યો છે, ઉપર ફૂલડાની ભાત વાળું કાપડું પહેર્યું છે, અને માથે 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 અને માથે માથે માથું, અને માથે પીળી ડમરક ચોંદડી. અરે 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 જરા હળવે હળવે બસ ભરું ને, હું તો આંખે ભીસાઈ ગઈ. પણ ભાઈડાની બથ કેવી! જોયા છે. હા, લ્યો હવે હેલ હેઠી મૂકો એટલે નિરાતે હેઠા દહીન મીઠી વાતો કરી. ના હો, ઊભા ઊભા ઠીક રહેશે. એમ તો ભલે, જેવી તમારી ફાવટ. લો હવે કરો તમારા કાળજાની વાત. આમ આડું અવડું કર્યા વગર સીધે સીધું કહી દઉં તો ખોટું તો નહીં લાગે ને? નહીં લાગે. ખીજાશો તો નહીં ને? નહીં ખીજાઉં. એમ તો આપણે તમારા ઘરમાં બેહીન તમારા ઘરના રોટલા ઘડવા છે. એમ લો ઉપાડો આ બેડું એટલે બેહાડું ઘરમાં. ઊંધું 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 થઈ ગયું, ઊંધું થઈ ગયું. ચામડાની જીભ છે ને જરા કાઢી અવળી થઈ ગઈ. હવે જે કહું છું ને એ સાચું સાંભળો. મારે તમને મારા ઘરમાં બેહાડીને રોટલા ગળાવવા છે. એમ મોડે મૂછ છે? અરે મૂછ તો લીંબુને બદલે તરબૂચ લટકે એવી છે. આ છાતીમાં જોર છે? છાતી તો છીપર જેવી છે. તું તારે ધોકેથી લુગડા ધોઈ લે. તો હું તમારા ઘરના રોટલા ઘડીશ. અરે મરી જાવ રે તમારા માટે મારા પદમણી. પણ એક શરત. એક નહીં અનેક. બોલ. મારો 7 ખોટનો સગો બાપ અને મારી નવી નક્કોર માં કે એટલું કરવાનું. ઓહો, તો હાલ તારો 7 ખોટનો હગો બાપ અને નવી નકોર માં કીએ એમ કરવા માંડું. હાલ. અરે 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 આટલી બધી ઉતાવળ શું છે? નહીં. 8-10 દિવસ પછી આવજો ને. ત્યાં સુધી હું મારા બાપાને કહી રાખીશ કે મેં એક મુરતિયો ગોત્યો છે. હા, ત્યાં સુધીમાં હું મારી માને કહી રાખીશ કે માં મને કન્યા વળગી છે. એ જડી છે, જડી છે. હા. બ્યો કોલ પાકું. વગડી વગડી તરણાઈ વગડી. કા કોની વાટ જુઓ છો? અરે વાટ તો વાલાની જ જોવાય ને. હા હા જુઓ વાટ. હું જાઉં છું ને તમારા વાલાને મોકલું કે તમારી વાટ જુવાય છે? હા, મારો ભાઈબંધ રૂમાલ વાહે રહી ગયો છે. હા, હું મળે તો મોકલજો. તમારો ભાઈબંધ કઈ ભૂલો નહીં પડી જાય. જાઓ ને, જોઈ શું રહ્યા છો? જાજી વાર ઉભા રહેશો તો જવાનું મન નહીં થાય. હું એ જ કહું છું કે જાજી વાર ઉભા રહેશો તો જવાનું મન નહીં થાય. તે હું કઈ થોડી કોઈને મળવા આવી છું. હું તો આવી છું પાણી ભરવા. હા, ખાલી બેટલું લઈને આવ્યા છો. આ હેલ ભરી લ્યો એટલે ઉપડાવું. ના હો, તમારો હાથ લાગે ને ક્યાંક બેડલું નંદવાઈ જાય તો? અરે નમણી નાગરવેલ, હવે મૂકો એઠી આ હેલ. આવ્યા છો તો અધખડી તમારી આંખોના દર્પણમાં એકાદ મીઠું સપનું તો જોઈ લેવા દો. કઈ દેખાય છે? તારા સમ આટલી નાની આંખોમાં આપણા મિલનનો સાગર ઉછળે છે. જરા ઝીણી નજરે જુઓ એટલે બીજું ઘણું એ દેખાશે. વિરલ, આપના તારાને મારા સપના ગણ્યા ઘણા એમ નથી. એને તો આમ રૂમાલની ગાંઠમાં સંઘરી રાખીએ તો જ. લાવ રૂમાલ. સપનાની મૂડી હું સાચવી રાખીશ. તમે ક્યાંક ખોઈ નાખશો તો ગોતશો ક્યાં? હા, સપના તો આમ હૈયા માથે જ સાચવી રખાય. હા, વેણી વિખર જશે. આ વેણી ક્યારેય નહીં વિખાય. હિરલ, આમ જ હસતા રમતા ગીત ગાતા ગોમતીને કિનારે સૂર અને શરણાઈની જેમ સજોડે રહેવાના. મનમાં મનોરથ જાગ્યા છે કા? હા. તો આપો કોલ. કોલ અને બોલ બંને. તો હાલો, માં ગોમતીની સાથે કોલ અને બોલની છેડાછેડી બાંધીએ. હાલો. માં માં ગોમતી, ગોમતી, તારા પવિત્ર પાણીની સાખે હવે બહુ ભેળા રહેવાના અમારા મનના મનોરથ પૂરા કરજો માં. એ આમ બેઠા રહેજો.
જરાક નિરખીને જોઈ લઉં. હા જાણે જમનાને કાંઠે રાધાને કાનની જોડી ઊભી હોય એવા લાગો છો. શરમાવમાં આ જુઓ મારો ભાઈબંધ છે એના મોટા માટે શરમનો છાંટો. એ આબરૂદારની પૂછડી, હવે તું હોળીમાં બેસે તો આપણે ઘર ભેગા થઈએ. જવા દેશું? તમે કહો તો રોકી રાખું હો. તને કીધું ને કે હોળીમાં બેસ. બસ વગાડીને શરણાઈ. હવે એકલો બેઠો હોળીમાં હું શું હલેસા મારું? આ નહીં સુધરે. હિરલ, અમારા ગામના મહેમાન ક્યારે થશો? નોતરું મોકલજો. નવરાશ હશે તો આવશું. એ હવે હાલ નહીતર હું હમણાં હોળી હંકારી મેલું છું. ઓહો તમારી તો વાતું જ ખૂટે. આ ક્યારનો હોળી વાળો વાહડો પછાડે છે. જો હવે તમે છેટે ઉભો ચુંદડીનો શર્ટ ફરકાવો. હા એટલે અમે હળે રાત સામે કાંઠે પોકી જાય. અરે આ તમારા કુંવરને કંકુનો ચાંદલો કરો ને મોતીડે વધાવો. ઈ રૂપાવતી રાજના રાજ ભજવૈયાનું બિરુદ લઈને આવ્યો છે. તને ખમા, જાજી ખમા. પણ દીકરા, આપણા ગામ હરે તો રૂપાવટીને જૂના વેર હાલે આવે છે. અરે માં, મારી શેણાઈના સૂર સાંભળીને દરબારને મોજ આવી ગઈ. અરે ખુદ દરબારે મારી પીઠ થાબડીને મને કહ્યું કે રૂપાવટી અને કંકાવટી ગામના હું વેરના વરામણા કરું છું. અને આ ભાઈએ એવી શરણાઈ વગાડી કે રૂપાવટી ગામના માણા ભેગા ઘોડાને ગધેડાઈ નાખ્યો. ગધેડા નહીં ગધેડા. માં, મેં વરઘોડાનો ઘોડો નચાવ્યો હતો. અરે આપણા આખાય પંથકમાં રૂપાવટી તો રૂપનો કટકો છે, કટકો. હા, અને આ તમારા કનૈયાએ ન્યાની કન્યા હોત પસંદ કરી લીધી છે. પેલા મને કેતો ખરો કન્યા કેવી છે? અરે તું જ કેને કેવી છે? હવે મેં થોડી જોઈ છે માં. હું તો જોઈ જાઉં તો આંખું વીચી જાઉં. આ પૂછો તમારા મૂર્તિયાને. તે જોઈ છે કે મેં જોઈ છે? મારી અસાવ ખોટું બોલે છો. અલ્યા ભાઈ, જેને જોઈ જુએ, નો જોઈ શું કરવાને જુએ? પછી ખોટું બોલે. તું ખોટું બોલે. સાવ ખોટું બોલે. અરે, તમે કજ્જો કરો માં. પણ કયો તો ખરા, એ કોની દીકરી છે, એનું નામ શું છે? અરે નામ ઠામને ઠેકાણું પછી કહેશું. પેલા તમે એકવારી કન્યાને તો જુઓ તો ખરા. અરે એના રૂપના વખાણ કરવા માટે મને વેણ જડતા નથી. આહા જો તો શરણાઈ વગાડી નાખું. તો સુએ થયો તારા બાપ કરતા સવાયો. લે હઉ, હવે આ તારા વાળી કન્યાની વાત તારી મને કહેવાય ગઈ. હવે જાઉં છું મારી માં પાસે મારા વાળી કન્યાની વાત કરવા કે ઝીણા મોર બોલે છે લીલીના ઘેરમાં. નાથ એટલે ભગવાન, પંચ એટલે પરમેશ્વર. આજે હું નાથની પાસે ન્યાય માંગવા આવ્યો છું. ભા, ન્યાય આપવો તમારી ફરજ છે. બોલો શું કેવું છે? હું મારા ખીમરાજ કાકાનો હગો ભત્રીજો કહેવું ખરો? એમાં થોડી કાંઈ કોઈને ના કહેવાય છે. તો પછી એમને કોઈ વારસદાર છે નહીં, એટલે હું એમનો ખરો વારસદાર ખરો કે નહીં? 7 વાર, 7.5 વાર. તો પછી મુખીભા, જે ગામ હારે આપણે દુશ્મનાવટ છે, ઈ ગામના ઓલા વીરમાને હું જોઈને શરણાઈનો વારસો મારા કાકાએ આપ્યો. બોલો ખીમરાજભાઈ, તમારે કઈ કહેવું છે? બે ગામ વચ્ચેની દુશ્મનાવટનું સમાધાન તો ખુદ દરબારે જ કુંવરના વરઘોડા વખતે કર્યું હતું. હવે રહી શરણાઈના વારસાની વાત. મને જુવાન સરસ્વતીનો સાચો સપૂત જણાય. સૂરના સાધકનું તેજ મેં એની આંખમાં જોયું, એટલે મેં મારી શરણાઈનો વારસો એને સોંપ્યો. બોલો બીજું કઈ? અરે આજ તો તમે એને શરણાઈનો વારસો સોંપ્યો છે, કાલ ઉઠીને ઘર બાર માલ મિલકત બધું જ સોંપી દેશો. મારું મન માને તો બધું જ સોંપી દઉં પેથા. હજી વાર છે કાકા, તમારો વારસદાર જીવતો બેઠો છે. આજે વારસદાર થવા આવ્યો તો તે દિવસે ક્યાં ગયો હતો જ્યારે માંડવગઢના પાદરમાં શરણાઈના સૂરની હોડમાં મારી પાઘડી હારી ગયો હતો? જા, મારો સાચો વારસદાર હોય તો આજે તું ત્યાં જા અને શરણાઈના સૂરે પાણાની પુતળીના જાજર બોલતા કરીને મારી પાઘડી પાછી લઈ આવ, તો તમે મારી માલ મિલકત ઘર બાર બધું જ તને સોંપી દઉં. હિમરાજભાઈ, તમે આડી વાતે સડી ગયા. ઘર બાર અને માલ મિલકતના સાચા વારસદાર તો ભાવીને ભત્રીજા ગણાય અને કાકો જમાઈને હોપાય. બોલો કાકા, પંચને જવાબ દો. તો વિરમને હું મારો જમાઈ બનાવીશ. કા શરણાઈનો વારસો સોંપ્યો એટલું જ બસ નથી કે હવે એવાને દીકરી દેવા ઉભા થયા છો કે જેના ઘરમાં ખાવા ધાન નથી? ખીમરાજ કાકા, તમારી હઠના કારણે હું દીકરીને દુઃખના દરિયામાં ડૂબવા નહીં દઉં, સમજ્યા? દુઃખનો દરિયો હોય કે સુખનો સાગર, પણ જે ઘરના ટોડલે મારા મનગમતા શરણાઈના તોરણ બાંધ્યા હોય એ જ મારું સાસરું. બાપુ, નાથનો ન્યાય થઈ ગયો હોય તો હવે ઘરે હાલો. ઉભારો કાકા, પંચનો ચુકાદો હજુ બાકી છે. નાથનો ન્યાય સાચો હશે તો આંખ માથા પર ચડાવીશ, પણ જો અન્યાય હશે તો? નાથનો ન્યાય ઈ જ સાચો ન્યાય કહેવાય. નાથની સામે માથું ઊંચું કરીને બોલે અને અન્યાય કહેવાય. બોલો પંચ પરમેશ્વર, શું ન્યાય કરો છો? તારા બાપની મિલકતનો સાચો વારસદાર તારો ભાઈ પેથો છે. ભાઈ? મારો ભાઈ? પંચ પરમેશ્વર, એને પૂછી તો જુઓ. હું આવડી મોટી થઈ પણ કોઈ દી રાખડી બંધાવી વેતનું કપડું એ દીધું છે? અરે એ તો જવા દો,
મારા બાપુને હરખીને કાકા એટલું એ નથી કીધું. તોય તારું લોહી કહેવાય, પણ એ લોહીમાંથી કુળની ખાનદાની અને લાલાશ મરી પરવારી છે. ડોહા, તો એ જ લોહીથી મારી લાકડી ના રંગું તો મારું નામ પેથો પાણીયાળો નહીં. પંચ પરમેશ્વર, જોઈ લો આ તમારો ન્યાય. આવા ન્યાયને કારણે કેટલાય નિર્દોષોના લોહી રેડાયા છે, એ તો એક ન્યાય કરવા વાળો જ જાણે. પણ આજથી મારી કોઈ નાત નથી, કોઈ જાત નથી, પંચ નથી, પંચાત નથી. ચાલો બેટા, ચાલો. બેઠા, ત્યાં ખોટું કર્યું. કાકા, આ તો પાશેરામાં પહેલી પૂણી છે. હિરમ, સારું થયું તો અહીં મળી ગયો. ત્યાં તારી હિરલને માથામાં લાકડીનો વસમો ઘા લાગ્યો છે. લાકડીનું ખા, પણ મારનાર કોણ હતો? એ તો હિરલને જ પૂછી જોજે ને. વિરમ, ધીરે ધીરે શરણાઈ વગાડ. સુર સાંભળીને દુશ્મન જાગી જશે તો આપણને મળવાની મોજ નહીં આવે. એક તો દુશ્મનની લાકડીના ઘાય ઘવાની છું, અને બીજા તારી શરણાઈના સુર કાળજો વીંધે છે. વિરમ, હિરલ, આ મારનારનું મને નામ તો કે. ભૂલી ગઈ. ભૂલી ગઈ? ઘા માથે બાંધેલ પાટો હજી લોહી વાળો છે, એટલી વારમાં ઘા કરનારનું નામ ભૂલી ગઈ? આવી રૂપાળી રાત હોય એમાં ઘાની વેદના અને ઘા કરનારનું નામ યાદ રહે ખરા? વિરમ, પ્રીતુ કરનારને તો આવા ઘણા ઘા ખંભા પડે છે. આ તો હજી પહેલ થઈ છે. તું ન કે તો હું જાણું છું એ નામ. જાણતો હો તો એ જીભ પર ન લાવશો એ નામ. વિરમ, શરણાઈનો સુર છેડો. આ નદીના વહેતા પાણી થોડી ઘડી સાંભળવા વિસામો લીએ. હિરલ, આટલી મોડી રાત્રે તું એકલી મને અહીંયા મળવા આવી છો, એ તારા બાપુ જાણી જશે તો? અને તમે આ જમનાને કાંઠે રાસ રમવા આવ્યા છો, એ તમારી માં જાણી જશે તો? મારી માં તો એ જાણે જ છે. શું જાણે છે? પેશ કે આ શરણાઈનો વારસો તારા બાપુએ મને સોંપ્યો છે. શરણાઈનો વારસો સોંપ્યો છે એટલું જ ઘણું. એથી જાજુ કઈ ન અપાય. એથી જાજુ માગે છે એ કોણ? અને આપે છે ઈ કોણ? આપી ચૂક્યા છો એટલે તો આ અડધી રાત્રે અહીં સુધી આવ્યા છો. આ નદી કિનારો તો અમારા ગામનો છે, પણ તમે ઠેઠ ઓલે કાંઠેથી અહીં સુધી આવ્યા, એનું શું? આવવું પડે ભાઈ, આવવું પડે. આવા મીઠા માણીગરને મળવા તો 7 સમુંદર ઓળંગીને આવવું પડે. વિરમ, ત્યાં કોક જણ છે. હા હિરલ, રાત ઘણી વીતી ગઈ છે. આપણી સાચી પ્રીતનો કોઈ અનર્થ કરશે. હું જાઉં છું વિરમ. પાછા ક્યારે મળશું? શરદ પૂનમની રાતે. અરે કોણ છે? કોણ છે? હિરલ ક્યાં છે? ક્યાં છે હિરલ? અરે મેળી પર સૂતી છે. આમ અડધી રાતે તું અહીંયા કેમ આવ્યો? ડોહા, અડધી રાતે આબરૂ જવા બેઠી છે એટલા માટે આવ્યો છો. વાહ, મારી આબરૂનું રખેવાળું કરતા તું કેદીથી શીખ્યો ભત્રીજા? ડોહા, તારે આબરૂ હતી કેદી કે તારી આબરૂનું રખેવાળું કરું? આ તો મારી આબરૂનો સવાલ છે. નહીં તો ગામના લોકો મેણા મારશે કે કાકાની જુવાન દીકરી અડધી રાતે પોતાના મનના માનેલાને મળવા જાય છે અને હું ઉભો ઉભો જોયા કરું છું. બને જ નહીં. મારી દીકરી મને પૂછ્યા વગર આ ડેલી બાળો તો શું આવડા બાળો પર પગ ના મૂકે. તમારી ઇજ્જત ઉપર ધૂળ સરવાયો છે. ચાલ્યો જા, આ ડેલી માં ચાલ્યો જા. અરે તારી ઇજ્જત અને આબરૂ તો અત્યારે સૂતી સૂતી નદી કિનારે વિરમના ખોળામાં શરણાઈના સૂરો સાંભળે છે. અને ના મનાતું હોય તો હાલ મારી હાથે
તારી હગ્ગી આંખે તારી ઇજ્જત તો તમાશો જોઈ લે. ચૂપ રે, તારી જીભમાંથી ઝેર વરસાવ તો બંધ થા કમચાર. હવે એના કરતા હાથ મારીને બોલાવો તમારી દીકરીને, એટલે હાથ આ તો તારું પાછો થઈ જાય. ઉભો છે હું હાથ પાર તારી હગીને. એમ છે? હિરલ, હિરલ બેટા, શું બાપુ, મને બોલાવી? આપ્યા બેન હાટુ તો ભાઈ લીલા માથા ઉતારી આપે, ત્યારે તું કુવાસીના કપાળમાં કલંકની કાળી તીડી લગાડવા આવ્યો? તારું કાળું મોડું લઈને ડેરી બહાર ચા. કાળા નાક, ચાલો જા. બાપુ, હિરલ બેટા, નાકની તારી નીંદર બગાડી. જા સુઈ જા. બાપુ, સાચી વાત કહું તો વળશો નહીં ના? નહીં વળું બેટા, કહો મારા સમ. ગાડી નહીં તો. બાપુ, વિરમની શરણાઈના સૂર સાંભળવા ગઈ હતી. હિરલ, દીકરી, અમળદી રાતે એકલા ન જવાય. તું વૈવા જેવડી થઈ ગામને નિંદાનું કારણ જડે, અને એમાંય આપણે તો ગાવા વગાડવા વાળા. આપણું તો ઓઢણું જ ઓછું. બેટા સુઈ જા. મકર, કુંભ, મેષ અને વૃષભ. ઓહો હો હો. જીવરામ ભગત, એ જીવરામ ભગત, બોલો ગોર બાપા. આ ટીપણામાં દીકરાનો જોગ તો દેખાય છે. દીકરાનો જોગ? કેસર, એ દીકરી કેસર. જા જા તારી નવી નક્કોર માને મોકલ. આ ટીપણામાં દીકરાનો જોગ દેખાય છે. હા. જલ્દી જલ્દી બહાર આવ. આ ગોર બાપા તારી ટીપણામાં દીકરો દેખાડે છે. એ નવી નક્કોર. લ્યો ગોર મહારાજ, મારી નવીને તમારા ટીપણમાં દીકરો દેખાડો. એ ગોર મહારાજ, આ તમારી ટીપણનો ગોટો વાળીને તમારી પાઘડીમાં નાખો. મારે નથી જોઈતો દીકરો. દીકરા વગર મારું ઘટપણ કોણ પાડશે? અરે મારું શ્રાદ્ધ કોણ નાખશે? મારી ઠાઠડી કોણ ઉપાડશે? દીકરો દીકરો દીકરો, મારી પાસે કે દીકરાની ખાંચ છે ને તમને દીકરો દઉં? એ ગોર બાપા, કાઢો દીકરો. દીકરો તો હું દઉં, પણ તમારે બાધા આકડી રાખવી પડશે. બાધા આકડી રાખીશ ગોર દાદા, માનતા માનીશ. કેમે કરીને આ મારી નવીનો ખોળો ખૂંદી નાખનાર દીકરો અવતરે તો અવતરે. તો સાંભળો ભગત, આ ટીપણામાં તો લખ્યું છે કે તમારો સગો જમાઈ શ્રવણ કુમારની જેમ તમને અને તમારી નવીને બેઉને કાવડમાં બેસાડી ખંભે ઉપાડી 78 તીરથની જાત્રા કરાવે તો બરાબર 78 તીરથના ઘાટ પર આ તમારી નવીને, તમારી બોનને, ના ના અમારી બોનને દૂધબલ જેવો દીકરો અવતરે. એ ગોર બાપા, આ પૃથ્વીના પાટલે કોઈ માએ આવો જમાઈ જણ્યો જ નહીં હોય. અને એ ભગત, હવે રમાડો દીકરા, ગાવ હાલડા ને ઝુલાવ પારણું. એ નવી નકોર, હું જીવરામ ભગત આ તારા ધરતીના પાટલાને ઊંધું છતું કરીને ખંભે કાવડ ઉપાડે એવો જમાઈ ગોતી કાઢીશ. એ રૂપાવટી ગામના રૂપના કટકાઓ, તમને હવને અમારા ગામ કંકાવટીનું હાગમટે નોતરું છે. જેને ગરબે રમતા ને ફરતા આવડતું હોય હવ આવી જજો આજ. કારુમાલ, કોને નોતરું દેવા નીકળ્યા છો? આ તમને. મને? હા. કે તમારા વાળાને? હા હવે ભાઈ, આમ તો બે ભેગું, પણ અમારા વાળા કાં દેખાતા નથી? એના ઘરનું ઠેકાણું તો જરા ચીંધો. એ આગળ હાલ્યા જાય તમારા વાળા. ઓહો, એ અમારા વાળા ઉભા રહેજો, ઉભા રહેજો. આ તમારું હારું થાય છે હો, બહુ રૂડી શરણાઈ વગેરે. એ ઉભા રહ્યો અમારા વાળા, ઉભા રહ્યો. શું રાડો પાડો છો? આ તમારા બેડા માથે કાગડો બેઠો છે. અરે ઉભા તો રહ્યો, તમારી માને મારી હાહુ કરું. શું કહ્યું? કઈ નહીં ભાઈ સાહેબ, આ તો અમારા ગામ કંકાવટીનું તમને નોતરું દેવા આવ્યો છું. આવી નોતરું દેવું હોય ને હા. તો હાલ ઘેર, અહીં માર્ગમાં નહીં. હા હાલો ઘેર જઈને નોતરાની શરણાઈ વગાડી. બાપા, ઓ બાપા, બાપા આખું ઉગાડો એટલે કંઈક દેખાડું. લે તારે દેખાડ, દર્શન કરી લઉં. આ કેળના ખંભ જેવો જવાન કોણ છે? મૂર્તિઓ. મૂર્તિયો? મને ગમ્યો. દીકરા કેસર, તું ઘરમાં જા ને બેડું ઉતાર. લ્યો ને હું જ ઉતારી લઉં. ના ના તમે રહેવા દે. જા તારી નવી નકોર માને મૂર્તિઓ જોવા મોકલ. મનગમતા મૂર્તિયા, તમે અહીં બેસો, અમારા વાળા તમને જોવા આવે છે. એમ? હા. એને દેખાડો, એને દેખાડો. હા. શરણાઈ વગાડું. ના ના હમણાં રહેવા દે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. બોલો, કેમ આવ્યા છો? નાતરું કરવા. નહીં નોતરું દેવા તમારી દીકરીને. હવે એની દીકરી નથી, દીકરી મારી છે. હા એ તો હું જોઉં છું. એ પોતે જ હજી તો દીકરી જેવડા છે, અને તમે ઘીરે ન હો ને તો માગું નાખવાની ભૂલ હોત થઈ જાય. નવી મૂર્તિઓ ગમ્યો? કોના માટે? આ જે કુંવારું હોય એના માટે. ભગત,
સુરતીયો ગમ્યો. તો પછી કરો હક પણ અને મોઢું મીઠું કરવાનો ગોળ તો હું ગજવામાં ભેગો જ રાખું છું કયો એટલે ખાવ ઉતાવળા થાવમાં નવી નક્કોર આપણી શરત તો કયો આ મુરતિયા ને સાંભળો, તમે શ્રવણનું નામ તો સાંભળ્યું છે ને? હા સાંભળ્યું ને તો હવે હું બોલું. એણે એના આંધળા મા બાપ ને કાવડમાં બેહારીને 78 તીરથની જાત્રા કરાવી હતી. ઓહો હા કરાવી હતી. એમ તમારે જો અમારા જમાઈ થવું હોય, અમારી કેસર હારે પરણવું હોય તો મને ને ભગતને કાવડમાં બેસાડી કાંધે ઉપાડીને 78 તીરથની જાત્રા કરાવવી પડશે. ઓહો તમને ને ભગત ને કહીને હા. કાવડમાં તો ચડી હા. 78 તીરથની જાત્રા. હા. ઓહો 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 હું થયું મુરતિયા. જે મારા રેશમી રૂમાલ પાડો ને, મારી નવી માં ને મારા બાપાનો ભાર કઈ જાજો નથી. અરે તારા મોઢા સમો જોઉં છું ને મારી છાતીમાં 12 બળદિયાનું જોર આવી જાય છે. એ સાસુ સસરા હા જાઓ આપણી હા હવે આ ફાયડાની કાંધ છે અને તમારા બેયની ઠાઠડી છે. નહીં નહીં કાવડ છે. હવે ગોળ ખાવ. હા ખાઈ લ્યો. તમે ખાઓ. હિરલ! અરે ઓ હિરલ! આ હાલે હવે કેટલી વાર છે? આ કેસર ને બધા રૂપાવટી ભોગવાઈ આવ્યા. હમણાં બાપુને કહીને આવજો. બાપુ, ગામની બધી છોરીઓ રૂપાવટી ગરબા ગાવા જાય છે. હું તો ભેળી જાઉં છું. ભલે બેટા ભલે, પણ જો વિરમની માં મળે ને તો કહેજે કે મારા બાપુએ કહેવડાવ્યું છે કે એકાદ વાર આપણા ઘરે આવી જાય. અને માં આ તો હું નોતરા દેવા ગયો ને એટલે રૂપાવટી ગામની આટલી રૂપાળી ટોળીઓ અહીં આવી. નહીં તો હું ને ભાઈ બે એકલા જ રણાઈ વગાડતા હોત. માં આ હિરલ, ઓળખાણ તું શું આપતો હતો? હું તો ક્યારની ઓળખી ગઈ છું. બેટા, અહીં સુધી આવી છું તો અમારું ઘર તો જોઈ જા. પણ તમે તો અમારે ઘરે એકાદ વખત આવો. એવા અમારા ઉજળા ભાગ્ય હશે તો અમે એ ઘરના મહેમાન થશું. લે હાલ દીકરા. જો આમ લઈ જવાય. હવે વગાડો શરણાઈ. જ્યાં મોર બોલે. આ અમારું નાનકડું ખોરડું દીકરી, અને તું તો માન મેળીઓમાં રહેનારી, સોનાને હિંડોળે હિચકનારી. આ ઘરમાં સાહેબી હોય તો માત્ર શરણાઈના સુરની. હું પરણીને આ ઘરમાં આવી ત્યારે બસ આટલા જ ઘરેણા પહેર્યા હતા. વિરમના બાપુ તો શરણાઈની પાછળ ગાંડા હતા. અમે સૂકો રોટલો ખાઈને સંતોષ માનતા હતા. બોલ બોલ બેટા બોલ. હું એ ઘોડિયામાં હાલડાને બદલે શરણાઈના સુસામીને જ મોટી થઈ છું. તને ખમા, જાજે ખમા બેટા. લે બેટા, આટલું મારું સંભાળનું. માં મહેમાનની મહેમાન ગતિ કરી લીધી હોય તો હવે હું એને એના કામ સુધી મૂકી આવું. અરે હા દીકરા, હું તો સાવ ભૂલી ગઈ કે આટલું મોડું થઈ ગયું છે. માં, મારા બાપુએ કહેવડાવ્યું છે કે તમે એક આટો અમારા ઘેર આવી જાઓ. આવી જઈશું. તારા બાપુ સારા સમાચાર મોકલશે ને એટલે જરૂર આવી જઈશું બેટા. જા બેટા, સાચવીને જજે હો. જા. આહાહાહા. વાહ હિરલ વાહ. આનું નામ તે પ્રીત. ઓલા વિરમનું ઘર જોવા ગઈ અને તું તો મારી ડોશીનું મોઢું જોઈને આવી. હવે તારી ડોશીનું મોઢું જોવા આવું ને તો મારો ડોસો મને જોયા જેવી કરી નાખે. હા, અરે પણ ત્યાં જ રાત રોકાઈ ગઈ હોત તો ક્યાં તારો દોહો દીવો લઈને ગોતવા આવત. બહુ સારું. હવે પણ આ બધી છોકરીઓ જતી રહી. હાલો ને હવે અડધી રાત વીતી ગઈ. મારી માં તો મને મારી જ નાખશે. અરે રોતી જાની રહી જા. તારી માં તારા જેવડી હશે ને તઈ એ આખી રાત આમ જ ગરબે રમતી હશે. અરે રૂમાલ, ઓહો હો 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 હો. આ તમે તો ભાઈ બહુ મહેમાન ગતિ કરી. એ તો મહેમાન પહેલી વાર ઘરે આવ્યા હતા ને એટલે. હા તે આ હંધાઈને હવે જટ ઓળખામાં બેહાડો એટલે એના ગામ ભેગા કરી દઉં. હું આવું ભેળો? ના હોત ઉતારે અહીં રે. આ તારા વાળા ને મારા વાળા ને વધેલા વધારાના બધાય ગરબા વાળા ને હેમ ખેમ પોગાડી આવી. આમ તમારે એકલા એકલા વગાડો શરણાઈ. હાલો 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 હાલો. રામ 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 રામ. હળવા હળવા આવો, હળવા હળવા આવો, હળવા હળવા આવો. એમ ઠેકડા મારો માં કહું છું. હળવા હળવા. અડધી રાત વીતી તો હજુ હિરલ ના આવી.
લ્યો આવી ગયું તમારું ગામ. હવે વગાડો શરણાઈ. હા, તમે તો ગરબામાં ટેકતા હતા એમ મંડ્યું ઠેકી ઠેકીને ઉતરવા. આખા ગામની છોડીઓ આવી ગઈ ને તમે ક્યાં રોકાઈ ગઈ હતી? વિરમને ઘેર મહેમાન થવા ગયા છો કેમ? કયા હક પડે તું એને ઘેર ગઈ હતી છોડી? ઈ પૂછવાનો અધિકાર મારા બાપુનો છે. વિરમને મળવાનો માંડીવાળ છોડી, નહીં તો કોને મળવું અને કોને ના મળવું એ મારે જોવાનું છે દીકરા. હવે તો હિરલનું સગપણ વિરમની હાથે જ થશે. રૂમાલ, તમે જઈને વિરમની માને કહો કે સગપણની ચુંદડી લઈને અહીંયા આવે. ભલે ભલે. સગપણના કામમાં શરમ નહીં, ધર્મના કામમાં ઢીલ નહીં અને શરણાઈ વગાડવામાં વાર નહીં. હાલ હોળીવાળા, માંડ આંકવા વેલું આવે આપણું ગામ. હાલ બેટા હાલ, ઘરે હાલ. હિરલનું હક પણ તમારે વિરમ હારે કરવું છે એમ? અરે જોનારા જોઈ રહેશે ને અમે તો એનું લગ્ન કરી નાખીશું. બાપુ એની હારે જીવા જોડી છોડો ને ઘરે હાલો. અચ્છા, અરે ઘરે જતા પહેલા મને જવાબ દેવો પડશે ડોહા. હિરલનું હક પણ તો હું કહીશ ત્યાં થશે, સમજો? અરે તારી માએ સવાશેર સૂટ ખાધી હોય ને તો તેની સગપણ રોકવા આવી જજે. વિરમની હારે હક પણ થાય ઈ પહેલા તો તારી ચિતા ખડકાશે ડોહા. બેટા બેટા તારું સત્યાનાશ જાય. હા? બેટા હવે હું ઝાઝાથી નહીં કાઢું બેટા. બાપુ આવું અમંગલ ના બોલો. દીકરી, આશા તો હતી કે મોટે માળવે તારા લગ્ન કરાવીશ, પણ આદરે અધવચરીએ ને હરી કરે સો હોય. વિરમની માને કહેણ તો મોકલાવે છે કે સગપણની ચુંદડી લઈને આવો. મને કઈ થાય એ પહેલા તારું અને વિરમનું સગપણ થઈ જાય તો મારા મનને નિરાશ થાય બેટા. બાપુ તમે ફકર ન કરો, ભગવાન સૌ સારાવાના કરશે. જો તું મને પાણી ના ચડાવ નહીં તો હમણાં હારી નીકળી છું હિરલનું હક પણ કરવા. ક્યાં છે મૂર્તિઓ? મૂર્તિઓ છે તારી ધ્યાનમાં કોઈ? છે ને, કલૈયા કુંવર જેવો મૂર્તિઓ. તો બતાવ તો ખરી. તમારો જોયેલો જ છે, મારો ભાઈ ભલો. ભલા મેં તને મારું તન મન જોબન જુવાની બધું જ આ ભોળાનાથની સાક્ષીએ સોંપ્યું છે. મને ભોળવીને તું પછી ભૂંડા હાલે તો નહીં કરે ને? અરે ગાંડી, એ હાથડેલો છીનાક જીવી, તને તારા ભલા પર ભરોસો નથી કે આમ રોવા બેઠી? આવડી મોટી દુનિયામાં મારું કોઈ જ નથી. નથી માં, નથી બાપ, નહીં કાકા, નહીં કુટુંબ. આશરો હોય તો ભોળાનાથનો. એને આંગણે એકલી પડી છું. એમાં તે આવીને મારો હાથ ચાલ્યો. હવે મને તડ છોડતો નહીં, ભલા તડ છોડતો નહીં. જીવી, તારી આંખના આંસુડા મારાથી નથી જોવાતા. મારું નામ ભલો. અરે સૂરજ આથમણો ઉગે તોય મારી ભલાઈ ના મેલું સમજી. આજથી 7મે દી વવરાણી થઈને મારી વાટ જોજે. આ ભોળાનાથની સાક્ષી હું તને અહીં પરણવા આવીશ. આવા વાયદા તો તું મને 2-3 વર્ષથી આપ્યા કરે છે, પણ હવે તો હદ થાય છે. ક્યાંક એવું ન થાય કે મારે ગોમતીમાં પડીને પ્રાણ તજવા પડે. અરે ઘડી, આખું ગામ જોઈ રહેશે મારી વવરાણીને મારે ઘેર લઈ જઈશ. જોજે ભલા, ભલો જ રહેજે. જીવી, મારા પર વિશ્વાસ રાખજે. હું જાઉં? માં, તમે સગપણની ચુંદડી લઈને આવો એટલે સગપણ અને લગન બધું જ 5-15 દીમાં પતાવી દઈએ. જમાઈરાજ, છોકરી તો તમારા કાકાની દીકરી હિરલ છે ને? હા ફોઈ, હા. છોકરી છે મોતીના દાણા જેવી. તે મારો ભલો ઇન્દ્રનો અવતાર છે જમાઈરાજ. અરે આખા પંથકમાં બતાવો તો ખરા એવો દેખાવડો દીકરો. ભલો ભોળો સીધો સાદો છે, હાવ ભગત. અરે બેઉટાણા મંદિરે દર્શન કરીને તો ખાવા બેસે છે. અત્યારે પણ મંદિરે જ ગયો હશે. સાચી વાત ફોઈ, છેવટે હાળો તો મારો ને. ઓહો, મહેમાન આવે છે ને શું? હા ભલેવી, આવો આવો. લે માં, હા પ્રસાદ. બેટા, હા. ભગવાનના પ્રસાદથી મોઢું મીઠું કર.
આજે તો સગપણ નક્કી કર્યું છે પણ હા ક્યાં? મારા કાકાની દીકરી હિરલ સાથે ભલા. હેલ? સાત સાંભળજો, ટંકાવટી ગામના સરાયના બજવૈયાઓ સાત સાંભળજો. આજથી 7મે દિવસે માંડવ ગણમાં પાદરમાં શરણાઈનો ઉત્સવ છે. એમાં પોતાની શરણાઈના સુરે જે કોઈ પથ્થરની પુત્રીના ઝાંઝરમાં ઝણકાર જગાવશે એને ગામ તરફથી સોનેરી પાઘડીનો સરપાવ આપવામાં આવશે અને જે કોઈ હારી જશે એની પાઘડી ઉતારી લેવામાં આવશે. માં, માં, આવી દીકરા માં, હું માંડવગઢ જાઉં છું. હિરલના બાપને કહેજો કે હોડમાં હારેલ એમની પાઘડી પાછી જ લઈને આવીશ. તને ખમ્મા માં જોગ માયા તારું રખવાલું કરે. મારા હૈયામાં આજ હરખ સમાતું નથી દીકરા. આજે હું હિરણને સગપણની ચૂંદડી ઓઢાડવા જાઉં છું. ચાચા એથી હિરણને સગપણની ચૂંદડી ઓઢાડશે. હું માં, મને આશીર્વાદ આપો કે શરણાઈના સુરની મારી લાજ લે. હિરલ બેટા, દિલ્હી બહાર જઈને જોતો ખરી વિરમની માં કેટલા છેટા છે. શુભ ચોગડિયામાં તારા સગપણના ચાંદલા થઈ જાય તો ભયો ભયો. હા, વિરમની માં નહીં, પેથાની વહુ હકપણ કરવા આવ્યો છું. કોણ? મારા સાળાનું. ત્યાં શું છે? જ્યાં સગપણ કરવું હોય ત્યાં જાઓ. અરે જ્યાં હકપણ કરવાનું છે ત્યાં જ આવ્યા છીએ. બોલાવ તારા બાપુને, એટલે હકપણની ચૂંદડી ઓઢાડી દઈએ. કોને સગપણની ચૂંદડી ઉડાડવા આવ્યો છે? આપણી હિરલ ને ખીમરાજ કાકા. હિરલનો બાપ હજી બેઠો છે પેથા. હિરલના સગપણની ચૂંદડી લઈને હમણાં આવશે વિરમની માં. વિરમને શરણાઈનો વારસો સોંપ્યો એટલું જ બસ નથી કે હવે દીકરી જેવા ઉભા થયા છો કાકા. જ્યાં દીકરીનું અને મારું મન માન્યું છે ત્યાં એને પરણાવીશ. એમાં તું આડો આવનાર કોણ? અને તું તો 2-4 દિનો મહેમાન છે ડોહા, પણ મારે નાતમાં રહેવું છે. દુશ્મનને દીકરી દઈને મારે નાતના મેળા નથી સાંભળવા, સમજો? ઉડાડી દે ચુંદડી અને રૂડિયાની માં. પેથા, બાપુ, હું જોઉં છું કે ચૂંદડી કેમ ઓળાડે છે. હું વિરમને બની ચૂકી છું. સગા કાકાનો દીકરો ઉઠીને બેન માથે આવું અનર્થ કરવા આવ્યો. અરે તને તો ભાઈ કે તમારું હોઠ ને હૈયું કાપે છે. તારું ને મારું એક જ કુળ છે. એટલી જો તને શરમ હોય તો આટલાથી અટકી જાને ડેરી બહાર જા. અરે હું કામ તારા બાપના મોતનું નિમિત્ત બનસ? ચુંદડી ઓઢવાની હા પાડી દે. અરે તારા બાપના મોત પછી તારે સાસરે તો ત્યાં જ જવાનું છે કે જે ઘેરથી આ સગપણની ચુંદડી આવી છે. બેટા, નાથના પંચને બોલાવ. ઈ વગર આ કાળો નાગ આ આંગણેથી ઝેર આપતો નહીં જાય. નાથનું પંચ? અરે ઈ પંચ પરમેશ્વરને ચરણે તો મેં રૂપિયાની કોથળીઓનો પૂજાપો ધરી દીધો છે. તારું માથું વળાય સાપ ભવના વૈરી. આ ચૂંદડી કાં તો તારા લોહીથી ને કાં તો મારા રંગ રંગ છે જુવાન. તારી શરણાઈની સાધનાને આખું માંડવગઢ માથું નવાવે છે. લાવો પાઘડી લાવો. બાપુ, હું પાઘડી બાંધવા નથી આવ્યો. હું તો ખેમરાજની પાઘડી પાછી લેવા આવ્યો છું. તો ખેમરાજનો દીકરો છો? ના, એની શરણાઈનો વારસ છું. વાહ,
ધન્ય છે કલાધર જેને તારા જેવો વારસ મળે. જુવાન, ખેમરાજને મારા જાજા કરીને જુહાર કહેજે અને આવતા ઉત્સવે શરણાઈ લઈને આવજે. માંડવગઢ તારી વાટ જોશે. ભલે. લઈને આવ્યો છે. ગોપીચંદન નો ચાંદલો કરીને વધાવી લે. ઓહો, તમે તો આ રૂપાળા મોઢાની માયા લગાડીને મારી માથે દુખના જાળવા ઉગાડ્યા. મારે ખંભે કાવડો વગાડી દીધી. મને વહમું પડી ગયું છે તમારું વાલ. આઈ તો તે તીરથ કરતા કરતા બે જણા ઘીરે પાછા આવતું તે અડધા કઈઢા થઈ ગયા તો એના કરતા હાલને વગાડી નાખી શરણાઈ. મને મારા નાના ભાઈના હલરડા ગાવાના કોડ છે. અરે નાના ભાઈ કરતા તારા છોકરાના હલરડા ગાને. રૂમાલ, મારા બાબાનું ઘર પણ બગડશે. અરે પણ આપણી જુવાની બગડે છે એનો વિચાર કરીને. અરે આદમી તો જીવે ત્યાં સુધી જુવાન. અરે જીવે ત્યાં સુધી નહીં, પાછળ પચાવે ત્યાં સુધી જુવાન. અને ગટપણમાં ગોળ ખાય ને તો ગળ્યો તો લાગે પણ મોઢામાંથી લાડુ હાલી જાય. મારા ક્યાં ભોગ લાગ્યા કે મેં રૂપાવટીમાં પગ મૂક્યો અને મૂક્યો તો મૂક્યો પણ તારી એરે ફીટ ક્યાં બંધાણી. પસ્તાવો થતો હોય ને તો તોડી નાખશે. રેવા દેજે, છેડો ફાટતી નહીં, મારું કાળજું ફાટી જશે. મારા મા બાપને કાવડમાં બેસાડી તીરથ કરાવેલો નહીં મળે તો આખો અવતાર કુંવારી રહેશા. લે જા, તારે મોડું થતું હશે. આટલું મોટું રૂપાવટી ગામ પડ્યું છે, એમાં મારા કરતા રૂપાળી છોકરી મળી રહેશે. આ કાવડ બીજો કોઈ ઉપાડે ને એ મારાથી નહીં જોવાય હો. અને હું જીવતા તારા બાપનો બીજો કોઈ જમાઈ થાય ને તો હું મારો જીવ દઈશ. તારે મારા બાપનો જમાઈ ખાવું જ છે? ખાવું છે શું? અડધો પડધો તો થઈ ગયો છું. તો પછી આખોય ખાવું હોય ને તો ઊભો થા. આ કાવડ ઉપાડ. હા ઉપાડું. હા લે ઉપાડું. બા બાપુ બહાર આવો. હવે એને શું કામ બોલાવત? તું જ બેસી જા ને. ચૂપ ચૂપ ચોઘડીએ જાત્રા હતો. હા આ સરમણ જમાઈ વાટ જોઈને ઊભા છે. જટ કરો નવી નક્કોર. જીવતા રહો મારા જમાઈ સરવણ. જીવતા રહો મારા ખાનાર દીકરાના બનેવી. હા લ્યો હવે કાવડમાં બેસી જાઓ એટલે તમારી સંતાન યાત્રા શરૂ કરીએ. નહીં સંતાન યાત્રા શરૂ કરીએ. લ્યો હાલો નવી નક્કોર. જાત્રાયુ આદરીએ આપણે. હાલો. બોલો દેવા. હા કાંઈ વાંધો નહીં બેસી જાઓ. ભગવાનની દયા છે ને તો એકને બદલે બે દીકરા થાય. બેલડું. બેસી જાઓ. લે હમ આ તારા મા બાપની કાવડ ઉપાડું છું, એને જાત્રા કરાવું છું. હવે તો તારા બાપનો જમાઈ હાચો ને, તારો ધણી હાચો ને તો લે રામનું નામ. રામ બોલો ભાઈ, રામ. રામ બોલો ભાઈ, રામ. રામ બોલો ભાઈ, રામ. રામ બોલો ભાઈ, રામ. ક્યાંય સુર નથી સંભળાતો. વીરમ ક્યાંય સુર નથી સંભળાતો. શરણાઈ વગાડ વીરમ, શરણાઈ વગાડ. તમારા શરણાઈ વાને તો કાળસનો નાક કડી ગયો છે તે મરી ગયો. મારા ભાઈ ભલાના ઘરના પાણીડા ભરો મારા વાલા નણંદબા. 2-5 દીમાં તો મારો ભાઈ વરરાજા થઈને તમને પરણવા આવ્યો છે. અરે તારા વીરમને તો કોગળ્યું થાય વાલા મુનિ. હે ભોળાનાથ, આજે મારા આયખામાં સોનાનો સૂરજ ઉગ્યો. હું જે ઘડીની વાટ જોતી હતી એ ઉજળી ઘડી આજ આવી પોગી. શંભો, મારા અને ભલાના સંસારમાં કોઈ દી વિજોગના વાદળ ન ઉમટજો. ભલા, દાદાને મંદિરે દર્શન કરવાનું ભૂલી ગયો દીકરા? જાઓ, દર્શન કરીને આવ. આ ભોળાનાથની સાક્ષીએ તમે આપેલું વચન પાળ્યું ખરું. મને તો વિશ્વાસ નહોતો કે તમે વરરાજા થઈને મને પરણવા આવશો. એ પરણા પહેલા તમે રીસાવ, તો પરણા પછી રીસાવાનો મારો વારો છે. જોજો ને, મનાવીને થાકશો ને તોય નહીં માનું. લ્યો આવો. અહીંયા કઈ ગોર મારે જ નથી કે આપણને પરણાવે. આપણે તો આપણી મેળે જ પરણવાનું. મને ભૂલી જજે જીવી.
માનજો કે આપણે કોઈ દિવસ મળ્યા જ નથી. આના થોડા નાથી સાથે તે મને કોલ દીધો છે. તારે ભરોસે તમે આ પાણી તરોડ્યું છે. એકવાર મારો હાથ ઝાલીને ચોરીના 4 ફેરા તો કરતો જા. ચોરીના 4 ફેરાને તારી સાથે? મને તારી છોડીને ચાલ્યો ગયો. મને તારી છોડીને ચાલ્યો ગયો. માં જો આ પાઘડી શેણાઈના સુરે મેં લેરજી પુતળીને નચાવી દીધી. તો મૂડો પડ્યો દીકરા. આ પાઘડીનો બાંધનાર તો પ્રફુલ્લા દરબારમાં ગયો. શું વાત કરે છે માં? હા દીકરા. માં માં તને શું થયું? માં તારી આંખમાં આંસુ? દીકરાના દુઃખના આંસુ તો માની આંખમાં જ હોય ને બેટા. છે શું માં? મને વાત તો કરો માં. મારા દુઃખ કરતા એ વસમી વાત તને કેવી છે, પણ કેતા કાળજો કપાય છે. બોલ માં બોલ. મારી હિરલ તો એમ કેમ છે ને માં? હિરલના લગ્ન ભાડવે તો આજે 4 પરણવા આવ્યા છે. હિરલ બોલ આપીને બદલી ગઈ. કોલ આપીને મારે ખાડચે ખા કર્યો. ના દીકરા ના, એમાં એનો કાંઈ વાંક નથી દીકરા, એનો કાંઈ વાંક નથી. એ તો એનો કાકાનો દીકરો પેથો એને પરાણે પરણાવે છે. તો હિરલના લગ્નના માંડવે પરણવા આવનાર વરરાજ વાટ જોતો રહેશે માં, અને હું એનો હાથ ચાલીને હાલ્યો આવીશ. હિરલ પાણી ભરશે તો આજ કરું માં. તું વરઘોડિયાને પોખવાની તૈયારી કર, હું આવ્યો. વિરામ, મારી બા, તું મારા દીકરાની સહાય કરજે મારી બા. અરે રૂડિયાની માં, ઓહો આ બધું શું છે? હમણાં તારા ભાઈની જાન આવી પોકશે. તું ઉપર જા અને હિરેનને સળગા. ઊભી જશું કે લાવ. જા જા જા. કિરણ, કિરણ, વાલા ભાઈ, અમારું નાક વાડીને ગઈ. વિરામ! વિરામ! હિરલ, વિરમ, આ જળદેવતાની સાથે મારો હાથ તારા હાથમાં સોંપું છું. વિરમ, હિરલ, હવે તો મહાસાગરના મોજા માથે જ આપણા લગ્નની ચોરી મંડાશે. અરે આપનું માંડવો રોપાશે અને ઝરણા ઝરણા આપણા લગ્નના ગીત ગાશે. હવે હવે આપણી મધુરા મિલનની વરમાળા કોઈ નહીં તોડી શકે. વિરમ, હાલો આ નદીના વહેતા વેણના સથવારે મહાસાગરમાં મળી જઈએ. હાલો. ગલા જલ્દી કર. જોજે હાથમાંથી નીકળી ના જાય. જલ્દી કર ગલા, જલ્દી કર. ઉભો રે, ઉભો રે. લે તો જા, લે તો જા. અરે તું જા, આમ નહીં આવ. અરે ઉપર આવ. ગલા જલ્દી હંકા.
હિરલ હિરલ મારા માટે તું એંધાણી છોડી ગઈ હિરલ માં, જગત જનની જગદંબે, મારી લાશ તારે હાથ છે. ચૂપ માયા, મારે મન આ પરમેતરનું પરમેતર નથી, પણ ખાપડ છે. તેના ખાલી ખોડીએ ચોરીના 4 ફેરા ફરીને મહાપરાણે જીવી રહી છું કે કોક દીએ મારા વિરમના દર્શન થશે. માં, મારી એ ઈચ્છા પૂરી કરજો માં, મારી એ ઈચ્છા પૂરી. કામ રાણી, તમારા વરરાજાની વાટ જુઓ છો. મારી શોક તને કોઈ જ નહીં જડ્યું કે મારા કપાળના કંકુનો ચાંદલો છૂટવી લીધો. મારા લાડ અને કોડ ઉપર પગલા માંડી તું આ ઘરમાં આવી. જો મારા હાથનું મીંઢણ અને આ મારો મોર્યો અને આ મારું પાનેતર, એમાં તે લાઈ લગાડી છે. મારા અંતરની આગના ભડકા જ્યાં સુધી તું આ ઘરમાં રહીશ ત્યાં સુધી તને દજાડ્યા કરશે. મારો તને શ્રાપ છે. આ તારો શ્રાપ મારે મને આશીર્વાદ છે. પણ કે તો ખરી, તું છે કોણ? એ તો તારા પરણાને જ પૂછી જોજો ને. ના ના, એને નહીં પૂછતી. છઠ્ઠી માએ સાચું નહીં રોયો હોય. એ બહુ રાણી, એક વાત કહું, જોજો હા, ભલે ને દલડું નહીં દેતા, નહીં તો મારે જેમ પસ્તાવાનો પાર નહીં રહે. હો, પૂરા થઈ ને ભરમાતા નહીં. મારા રૂપ અને જોબનના ફૂલડાને સૂંઘીને પગ નીચે મસળી નાખ્યું. પણ તમે મારી વાત શેના માનો બહુરાણી? કારણ કે હું તો ગાંડી છું ને. એ ઘોડાનું બારણું તો આની પાસે. ત્યાં કોની વાટ જુઓ છો? બહુ વાર જોડાવી નહીં. કદાચ હું મોડો આવ્યો એટલે માથું લાગ્યું હશે. સાચું કહું, મંદિરે દર્શન કરવા ગયો હતો એટલે આવતા વાર લાગી. એ ગાંડી આમ જ રખડા કરે છે. આખા ગામની સખે સુવાઈ દેતી નથી. ઓળખાણ એટલી કે આ ગામની છે. આટલી જ ઓળખાણ કે એનાથી વધારે કઈ? એ ગાંડીનું ગાંડ પણ તને ક્યાંથી લાગ્યું? ડાયા કરતા આવા ગાંડાના ગાંડ પણ વધુ ડાયા હોય છે. આમ તો આવો, એનો બહુરાણીનો વેશ તો જુઓ, જોવા જેવું છે. બંધ કરી દે મારી. વાહ રે વરરાજા વાહ! અરે આ ઓરડામાં જેનો બહુરાણી થઈને આવવાનો અધિકાર હતો એને આમ રસ્તાની રઝળતી ભિખારણ બનાવી. અરે પ્રીત કરતા તો તમને ન આવડ્યું, પણ બારીએથી મોઢું દેખાડી પસ્તાવાના બે વેણ તો કયો, જેથી તમારા કરેલા પાપ કંઈક ઓછા થાય. ઓહ, ત્યારે તે ગાંડીએ તને બધી વાત કરી દીધી લાગે છે. પાપ તો મોભારે ચડીને પોકારે વરરાજા. ક્યાં જાય છે? જાઉં છું તમારા પાપનો પસ્તાવો કરવા. જેનો આ ઢોલિયા પર અધિકાર છે એ ગાંડી બહુરાણીને તેડવા. હિરલ, તું મારી પરણેતર છો અને આ ઢોલિયા પર તારો અધિકાર છે અને તારા ઉપર અધિકાર છે મારો. અરે તમારું તો નામ જ ભલો છે. ભલમન સાય ને તમારે તો આધાર ગામનું છેટું છે. મારા ઉપર તમારો અધિકાર? ભૂલ્યા, ભીદ ભૂલ્યા. ગાંડી બહુરાણીના વરરાજા ભીદ ભૂલ્યા. હવે તો આ ઘરમાં એ બહુરાણી થઈને આવે એની જ વાત જોઈશ. હિરલ,
શું થયું બેટા, શું થયું? તારી આંખોમાંથી આ લોહીના આંસુડા જોતા પહેલા મારી આંખોના દિવસ કાળાઓનો વહી ગયો. લૂંટનાર મારી આંખોના રતન લૂંટ્યા છે, પણ શરણાઈના સૂર તો નહીં મારે. હમણાં ના પાડી. બોલતી કેમ નથી ના? ના તું ઘરેણા કેમ ઉતાર્યા છે વેરાગણ? શૃંગાર સજીને કોને દેખાડો? વાહ રે મીરાબાઈ વાહ! એવા કયા કાનૂને તમારું ચિતડું ચોરી લીધું છે કે આ ભર જુબાનમાં ભગવો ભેખ પહેરી અને મારા જીવતરને ઝેર કટોરો પીવડાવવા ઊભી થઈ છો? જીવતરનો ઝેર જીરવીને તો જીવી રહી છું. હું રાણો નથી હિરલ કે તું સાધુડે થઈને મને છેતરીને હાલી નીકળ. જુઓ, મારા ને તમારા જીવતરનો છેડો ફાટી ગયો. હવે વધુ ચિત્રા પાડવા રહેવા દો. જ્યાં સુધી મારા પળમાં પ્રાણ છે ત્યાં સુધી મારા દેહની શરણાઈને તમારી આંગળીના ટેરવા તો નહીં જડવા દઉં. ધીરે બોલો, ધીરે. જીવી જો જાગી જશે તો તમારે આખી રાત અમથો અમથો ઉજાગરો થશે. મારી આછાના કટોરામાં ઝેર રેડી ગઈ. જીવીને જીવતરમાં ઝેર તો તમે રેડ્યું છે. હિરલ જવા દે, અરે જવા દે. ઝેર અને અમૃતની વાત. આ રૂપ, આ જોબન હું કેટલા દી જોયા કરું. હવે તો આ ઢોલિયાની ધીરજ ખૂટવા આવી છે. ધીરજ ફૂટવા આવી છે તો કેતા કેમ નથી? આ ઢોલિયાની બેસનારીને હું હમણાં જ હાથ ઝાલીને લઈ આવું છું. છોડો મને. હિરલ માની જા, હિરલ માની જા. એ તો જોયું છે આ ત્રિશૂળ. હમણાં છાતી સો પર ઉતરી જશે. પછી લોહીમાં રંગાયેલા રૂપ અને જોબનને ભોગવજો. તમારી વાસનાની આગ ઓલવાય ત્યાં સુધી ચૂથ્યા કરજો મારા મરદાને. તે મને આવી માથા ફરેલારે ક્યાં ભણાવ્યો? દીકરા, નક્કી તારી વહુને કઈક વળગાટ જેવું લાગે. બોલી જા, બોલી જા, બોલી જા. કોણ છે તું? ભૂત, પલિત, ડાકણ, શાકર કે પિશાચણી? બોલી જા. એ તો આજ સુધી આ ભડકેલ બુઆએ ભૂત પલિત કાઢતા કાઢતા 2 વિસુને 12 ભાઈઓના જાન લીધા છે. અને આજ નહીં બોલે તો તારો વારો. બોલી જા. નથી બોલતી. હે મારી દેવી, હે મારી બાવળિયા વાળી માં, હે રણની સળગતી રેતીમાં રમનારી માં, હે માનવીના માથે દુઃખના ઝાડ ઉગાડનારી માં, આજ તારા ભક્તની સહાય કરજે. બોલી જા.
ખાતા હશે એ કરશું, પણ અમારી વહુનો છેડો છોડ. આખી રાત એ વિરમનું ભૂત અમારી વહુના ઓરડામાં આટા મારે છે. વિરમ, તારી પ્રીતના મીઠા જળની હું માછલી. આજ મારે આ સળગતી આગમાં શેકાવું પડે છે. વિરમ, વિરમ. જો બેટા, આ ગોમતી માતાનું મંદિર છે. જો કોઈ હાચા મને આ ગોમતી માતાની બાધા આકડી રાખે તો ભૂત પલી તેના પડછાયાથી દૂર ભાગે. લે જેવી આ ખાઈ લે. સૂકો રોટલો તો મરી જઈશ ને તો પણ નહીં ખાઓ. હવે તો એ મજાનો મીઠો મીઠો લગનનો કંસાર ખાઈશ. અરે ગાંડી, તને કંસાર કોણ ખવડાવતું તું? આ રોટલો ખાઈ લે નહીં તો ભૂખે મરી જઈશ. ભૂખે મરી જઈશ? ભલે મરી જાઓ. એ તો ગાંડી છે. આ ગામમાં હમણાં લગનગાળો હાલે છે તે ઢોલ સાંભળીને ગાંડી થઈ ગઈ છે. રામ બોલો ભાઈ, રામ રામ બોલો ભાઈ, રામ. અરે ક્યાં ગઈ કેસર? આ ઉતરાવ તો ખરી. મા બાપ તારાને ભાર મારે વેઘરવો, મારી તો શરણાઈ વગાડી નાખી છે. દીકરા કેસર, આપણે ક્યાં આવ્યા? આ કયું તીરથ? અરે ભાઈ, આ મથાણીયું તીરથ છે. આમ તો છેલ્લું કહેવાય, પણ તમે થોડાક વહેલા આવી ગયા છો. કાંઈ વાંધો નહીં, તમે જરાક મથાણની મોજ માણો, ત્યાં હું પાણી માણી ભરી આવું. લો. નવી નકોર, આ તીરથ નું ધામ મોટું લાગે છે હો. મેં તો આ તીરથ પહેલી વાર ભાળ્યું. સીતારામ, રાધે શ્યામ, સીતારામ, રાધે શ્યામ, સીતારામ. એ ઠગ ભગત, મારી સામે તો જો. અરે જો, આપણે તીરથ કરવા નીકળ્યા છે, પ્રેમ કરવા નહીં. અને તીરથના ઘાટ માથે બાઈ મણાથી આદમીના દીકરાએ 12 હાથ છેટું રહેવું જોઈએ. અરે મારા પીટિયા, આપણી વચ્ચે તો 12 હાથને બદલે 12 ગાઉનું છેટું પડી ગયું છે. આ તે છેટું બે પડ્યું છે તે તારે નાનો ભાઈ રમડવા જોઈતો તો કા? હવે તો તારી નવી માને સુવાવણ ના આવે ત્યાં સુધી આપણાથી. શું આપણાથી? અરે શું આપણાથી એટલે હાનમાં સમજી જા, કઈ નાની નથી. રૂમાલ, હજી કેટલા તીરથ બાકી છે? હજી તો 1, 2 ને 3.5 જ થયા છે. મારા બાપ રે, આ 78 તીરથ ક્યારે પૂરા થશે? જયારે તારામાં કે મારામાં હાલવા કે હલબલવાની સેવણ નહીં રહે ને, ત્યારે આખીરે પાણી ભરવા દે. સીતારામ, રાધે શ્યામ, રાધે શ્યામ, સીતારામ, રાધે શ્યામ. અરે પાણી ઉડાડમાં કહું છું, પાણી ઉડાડમાં મારી ભક્તિ ભીંજાય છે. પાણી ઉડાડમાં. રૂમાલ, આ મારું માટલું તો ચડાવ. જો તીરથ કાંઠે તારા માટલા ને એનું અડાય, સમજી? કેળ મળીને હાથે ચડાવી લે. રૂમાલ, આ જો રૂમાલ નો રંગ ઉડી ગયો છે. ઠીકરા મારમાં કહું છું, ઠીકરા મારમાં. મારું માટલું ફોડ્યું. અરે તારું માટલું તપી ગયું તો ફૂટી જ જાય ને. સીતારામ, રાધે શ્યામ. બેટા, ભુવાએ આપેલું આ માદળું તારી રક્ષા કરશે અને વિરમના ભૂતને એ વહુથી 100 ગાઉં છેટું રાખશે. કેમ બેઠે પથારી કરી છે? આ ઢોલિયામાંથી સુધા શું કાંટા વાગે છે? કાંટા લાગે ઈ તો કાઢી નખાય, પણ ઈ ઢોલિયા માથે તો સાપ ચડવડે છે. ચલા હોટ અભિતા. હાથ છોડ. એ હાથ લગ્ન ને માંડવા અગ્નિની સાપ છે તે મને સોંપ્યો છે. હાથ અને હૈયા માથે ધણીપણું ન હોય. જગત વ્યવહારે આ આંગણે પરણીને આવી છું એટલું જ. એ હટ છોડી દે. હિરલના મનખો વારંવાર નથી આવતું. આમ જો, અરે આમ જો, આવી રૂપાળી રાત છે અને એમાં હું અને તું. આવ ઉછળતી જવાનીમાં અધૂરા ઓરતા પૂરા કરી લઈએ.
રૂપાળા શરીર હારે રમત માંડવા આ બાલકના ખોટા વેણ તો નથી બોલતા ને? અરે આદિ અવળી વાત મેલી દે. પરણ્યાની પહેલી રાતે તો તારા ખોળિયામાં ભરેલા વિરમના ભૂતે મારો ખેલ બગાડી નાખ્યો હતો. પણ જો આમ જો આજ તો મંત્રેલું માદળિયું બાંધીને આવ્યો છું. એવા મંત્રેલા માદડિયા કે દેવસ્થાનના દોરા બાંધે દલડું ન જીતાય ભલા માણસ. અરે તારા માથે જે દલડું ડૂલ કરીને બેઠી છે એ જીવી પાસે જા. હવે આ જ થાય છે હિરલ. જાજી વાર જીવા જોડી કરીશ તેનું પરિણામ સારું નહીં આવે. હું પણ એ જ કહું છું કે પરિણામ સારું નહીં આવે. આટલું અભિમાન? અરે આ તારું અભિમાન ના ઉતારી નાખું તો મારું નામ ભલો નહીં. અરે જોઉં છું કે આજે મારે આડે કોણ આવે. સુઈ જાવી ભરી આવું ની જય જમના ને તીર પછી તારું પારણું ઝુલાવું લાડકાને હાલડવાલું હુલુલુલુ હા હુલુલુલુ હા હુલુલુલુ. મારી શો મને મારી નાખવા આવી છો? ભલાઈ તને મોકલી લાગી છે. આજે તને નહીં છોડું. તે જ મારા જીવનમાં આગ લગાડી છે. મને મારી નાખજે પણ મારા પેટને નહીં મારતી. આ વાત કોઈને નહીં કહેવાની. અને તું આપણે બે જ આ ભેદ જાણીએ છીએ. હા, ભેદ? શાનો ભેદ? બોલ બેન બોલ. હું માં જીવી. એક દિવસ હું તને ભલાની પરણીતર તરીકે જગ જુએ એમ હાથ ઝાલીને તેડી જઈશ. ત્યાર પછી જ મારા ખોડિયામાંથી મારો પ્રાણ જશે. હાલ બેન થોડું ખાઈ લે. હાલ. ચાપ્યો છે. હવે એના મોઢેથી અન્નનો કોળિયો છૂટવા આવ્યા. આગનો પલી તો એને મારા આયખામાં ચાટો છે. અરે આજ તેનો કટકા કરી નાખ. એના કટકા કરતા પહેલા તો તમારે મારું માથું ઉતારવું પડશે, સમજ્યા? જીવીને જીવાડવા હું મારો જીવ દઈશ. તારે જીવીને જીવાડવી છે એમ તો લે જીવાડ. આજે તો હું તને જીવતો નહીં છોડું. તે જ મારી લાજનો ખજાનો લૂંટ્યો છે. નહીં, આજે તો મારા હાથે તારા ને મારા ચૂટલા ભલે નંદવાઈ જતા. પણ તું મને રોકતી નહીં બેન. શેઠાનો શણગાર છે. તારા ચૂંટની નોનાને હાથ નાખો. ચૂડલો છે બેન, ચૂડલો. જા, હું તને જીવતો જવા દઉં છું. આ તારી પરણેતરના પુણ્ય આડે આવ્યા. જો તમારામાં માણસાઈ હોય તો એનો હાથમાં લઈ શંભુની સાક્ષીએ સ્વીકાર કરી લ્યો. જેવી તમારા થનાર છોરુની જનેતા છે. નહીં, આ વાત ખોટી છે. હું એ બાળકનો બાપ નથી. હું એ બાળકનો બાપ નથી.
મને ખબર છે આ માથાણભાઈ તારા મનની શરણાઈ વાગ્યા વગર નહીં આ બંદા બદલાય એમ નથી સમજે ને હાલ મન મથાણિયા દેવના પગ પાસે જ પથારી પાથર હવે વગાડ્યા કરે શરણાઈ એકલી એ મસાણિયા દેવ આ તમારે આશરે તમારે ચરણે માથું ઊંઘીને હું છું મારજો મારા બાપ ડર નહીં બચ્ચા હું બસાને દઉં તારી પ્રસન્ન થયો છું તારી ભર જવાનીમાં તે મારા મંદિરમાં બ્રહ્મચર્યનું પાલન કર્યું છે તે બદલ હું તને વરદાન આપું છું માંગી લે. માંગુ છું એ મથાણિયા દેવ જો તમે ખરેખર મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને એવું વરદાન આપો કે મારું ધાર્યું થાય. એક વાર થશે. ધન્યવાદ તમને જાજા પ્રણામ જાજા વંદન મથાણિયા દેવ હું ને મારી બૈરી તો એક વરદાનમાં સમજી લેતું પણ મારા સાસુ સસરાને એક એક વરદાન આપો એનું ધાર્યું પણ થાય. તે પણ એક વાર થશે. ધન્યવાદ તમને જાજા પ્રણામ તમારી જય હો મથાણિયા દેવ. એ જૂના સસરા નવી સાસુ જાગો તમારા સંસારના બારણે એક નહીં પણ બબે દીકરા ટકોરા મારે છે હવે વગાડો શરણાઈ જય મથાણિયા દેવ જય મથાણિયા દેવ. જાગો જાગો જૂના સસરા નવી સાસુ જાગો આ મથાણના મથાણિયા દેવે આપણા ત્રણેયનું એક એક વાર ધાર્યું થાય તેવું એક એક વરદાન આપ્યું છે. નવી હા. એ મારી નવી નકોર પહેલું વરદાન તું માંગ અને જોજે હો વરદાનમાં દૂધ મળ્યો દીકરો માંગજે. ભગત દીકરો તમે માંગજો હું તો રાજકુમારી જેવા રૂપ માંગી. અરે મારી રાણી તો તારા પેટે રાજકુમાર જેવો દીકરો અવતરશે. માગો જલ્દી વરદાન માગો. માંગુ હા માગો. રહેજો હા માંગુ છું. એ ભગત આ લોટો લેવા જતા ક્યાંક ગોરી વહી જાય ને. હે મસાણિયા દેવ જો તમે સાચે જ રીચ્યા હો તો હું રાજકુમારી બની જાઉં. હા હું તો સાચે જ રાજકુમારી બની ગઈ. બાપા જો મારી માતા રાજકુમારી બની ગઈ. ઓહો શું સુગંધી આ છે માર્ગમાં કોઈ રાજકુમારી વાટ જોઈને ઊભી લાગે છે કે પછી વગડામાં કોઈ અપ્સરા ભૂલી પડી. રાજકુમારી ચાલો મારા મહેલે લઈ જાઓ. ચાલો. ગઈ મારી નવી નકોર ગઈ. અરે આ તો રાજકુમાર ને ગઈ. નવી નકોર. લે કેસર દીકરો લેવા જતા તારા બાપની બાયડી ગઈ મારે ખંભેથી કાવડ ગઈ આ જાત્રા એ પૂરી થઈ હાલ હવે વગાની શરણાઈ ગઈ સસરાજી સાસુજી તો ગયા હવે વગાડો શરણાઈ. પણ હું એને રાજમહેલ સુધી પગવા દઉં તો ને. હે મસાણિયા દેવ હું તારી પાસે વરદાન માંગુ છું કે આ મારી નવીને રાજકુમારીમાંથી ગધેડી બનાવી દે. ભગવાનની સાક્ષી આપણે લગ્ન કરશું. અરે આ તો જાદુગરની નીકળી. તારી જાતની ગધેડી. આ સરલીનો બજવે તો કોરો ને કોરો આવ્યો છે. હાલો એને રંગે રમાડીએ. વગાડ જવાન વગાડ. આજ અમારા ગામનો મહેમાન થઈને સૌને રંગે રમાડ. આવ્યો મારા શરણાઈનો સથવારો આવ્યો. આ એની શરણાઈના સુર. વિરમ માટે મેં કામના પાદરમાં શરણાઈને શું છેડ્યા ક્યાંય તારો મેળાપ નથી હિરલ. ક્યાંય તારો મેળાપ નથી. આલો તમારી શરણાઈ. તમે કોણ છો ભાઈ? હા તમે હિરલને ગોતવા નીકળ્યા છો. હિરલ તમને શું થાય? એ તો હિરલને જઈને કોઈ પૂછે તો છે ને એનો જવાબ છે.
તું તો હું હિરલે જ પૂછીશ. હા? એટલે એટલે હિરલ આ ગામમાં છે? હિરલ અહીંયા જ છે બેન? હા હા છે. હિરલ તો મારી સૈયર છે. તો તમે હિરલને મારો સંદેશો પહોંચાડશો? હા. તો હું તમને મારી સગી બેન કરતા વિશેષ માનીશ. તમે મને બેન કહી? હા. તમારી સગી બેન નથી? બેન નથી, માં નથી, કોઈ કરતા કોઈ નથી બેન. હા? તું તો મારી પણ એવું જ છે. મારું પણ કોઈ નથી. એ વીરા, જો જો છે તો આ ચૂંદડીનો કટકો, પણ એના એક એક તારમાં બેનનો પ્રેમ નીતરે છે. હો વીરા. અરે બેન, ત્યાં એવા અભાગ્યા ભાઈના હાથે રાખડી બાંધી છે કે જેની પાસે તને કાપડા માપવા માટે આ આંધળી આંખીઓના આંસુડા સિવાય બીજું કંઈ જ નથી. બીજું કંઈ જ નથી બેન. શું થયું? કે છે કે આ તો ચોક્કસ હિરલનો જ છે. હિરલ, હિરલ તો સુખી તો છો ને હિરલ? બસ એટલું જ જાણવા માટે અત્યાર સુધી જીવતો છું. કોક દી તું આવશે એ આશા તો હું જીવતી રહી છું. તું આવ્યો પણ દુઃખના વાદળ લઈને. જે આંખોના દર્પણમાં મેં સુખના સપના જોયા હતા, એ આંખોના રતન ક્યાં લૂંટાના? વિરલ, બોલ, ક્યાં લૂંટા? એનો જવાબ મારી જીભેથી સાંભળવાનું રહેવા દે હિરલ. વાત કર વિરલ, વાત કર. કયા વેરીએ વેર વાળ્યું? આ ફૂલડામાં હવે રંગ કે સુગંધ તો નથી રહ્યા, માત્ર રહી છે એક વેદનાની વાત. વેણી તો મેં તમને મારા વાવડ આપવા માટે માર્ગમાં ઝાડની ડાળીએ નાખી હતી. એટલે જ તો મેં એને લઈને ચૂમી લીધી. જેમ પૂજાના ફૂલ કોઈ પૂજારી લઈને આંખોથી લગાડી લે, એમ જ મેં આ વેણીને આખી ડાળની સાથે પોતાની આંખો માથે દાબી દીધી હતી. મારે વિધાતા વેરણ ફૂલડામાંથી કાંટા ભોકાના. વિરમ, વિરમ, આમ તારી આંખોને દીવા ઓલવાના. જેવા વિધિના લેખ હિરલ, મને તો તને મળવાની ઈચ્છા હતી એ પૂરી થઈ. હિરલ, હિરલ, તું તો ગામની વહુવાળી છો, તું ઘરે જા. મારું તો ઠીક, પણ તને કોઈ જોઈ જશે તો નાકની તારી નિંદા થશે. તું જા હિરલ, હું સવારે હાલ્યો જઈશ. વિરમ, થોડાક દિવસ રોકાઈ જા. આપના હાથે એક સારું કામ કરવાનું બાકી છે. બસ પછી જવા જેવું લાગે તો હાલ્યો જજે. ભલે. મને ખાવા દો, ભૂખ લાગી છે. મારા પેટ આજે તો પેટ ભરીને જમશે. બહુએ તારા હારો કંસાર કર્યો છે. શું કહો છો મારી? હા, ભગવાને આપણને હારો દી દેખાડ્યો છે. હારા પડતા પોલા ભુવાના કે વહુના પંડમાંથી ઓલા વિરમનું ભૂત કાઢ્યું. હા બેટા, મેડીએ વહુ તારી વાટ જોતી હશે. જા દીકરા, નક્કી ઓલી જીવીને શીરો ખવડાવવા ગઈ હશે. ભાઈ લે, તને ભૂખ નથી લાગી?
હિરલ તો મને રોજ ખાવાનું આપી જાય છે. આજે ભાઈ બહેન આપણે બંને સાથે બેસીને જમશું. હા, લે. ના બેન, મને ભૂખ નથી. તું જ જમી લે. હિરલ ચાંદ ગઈ. ઈ તો ગઈ કંસાર ખવડાવવા આવી હતી. કોને? મને તારા અને મારા લગ્નનો કંસાર. લે, તારે ખાવું છે? મારે નથી ખાઓ. આંધળો કોણ છે? આંધળો તો તું છે. એને તો મજાની આ આંખો પ્રગટી છે. બડબડાટ બંધ કરીને બોલ કે આંધળો કોણ છે? ઈ તો મારો ભાઈ છે. જો જો મેં એને રાખડી બાંધી છે. અચ્છા, તારો ભાઈ છે? આવડું મોટું ખંડેર ને તમે બે એકલા? ઠીક છે. કોણ હતું આ? એના જીભેથી ઝેર વરસતું. ઈ તો મારું ભવ બગાડનાર હિરલનો પરણેતર. હિરલનો પણ. ક્યાં હતી? ઘરમાં. ઘરમાં તો હમણાં આવી. ઈ પેલા ક્યાં હતી? બોલ, સતી સાવિત્રી ક્યાં હતી? રેડિયોમાં માણસો સાંભળવા ભેગા થશે. ઘરમાં આવો એટલે કહું. જવાબ આપને, ક્યાં હતી? રોજ જ્યાં જાઉં છું ત્યાં. બોલ, વાલા મુઈ, રોજ ક્યાં જાય છે? ઈ તો તમારા દીકરાને જ પૂછી જુઓ ને, સાચો જવાબ આપશે. બોલ, જીવીને મળવાનું બંધ કરવું છે કે નહીં? મારા ને જીવીનો વ્યવહારની જાણ આખા ગામમાં એક તને જ છે. એમ તો બોલાવ તારા ઉપરવાળાને. બોલાવ તારા વિરમના ભૂતને. બોલાવ. આજી ઓરડામાં આવે અને મને જીવતો ને જીવતો ભરખી જાય તો પણ આ ઓરડામાંથી હું નહીં ભાગું. આજ કા તું નથી કા હું નથી. તમને એમ કે હું તમારા પગમાં પડીને વિનવીશ કે મારી ભૂલ થઈ ગઈ, તો એ વાતમાં ખાંડ ખાજો આ ઘરના ધણી. આટલું અભિમાન. ઉપાડો ચાબુક. જુઓ, હજી તો હું તમારી સામે એમ જ અડગ ઊભી છું. બંધ કર જવાન. ધ્રુજોમાં તમારા ધ્રુજતા હાથ જોઈને તો આ ચાબુક પણ શરમાય છે. ગધેડી, એ ગધેડી, હવે તો મારો પીછો છોડ. સસરાજી, આ મારા સાસુજી તમારી ચિતાની રાખમાં આળોટ્યા વગર તમારો પીછો નહીં છોડે. હે ભગવાન, કા ગધેડીને બાયડી બનાવી નાખ અને કા મને માણસમાંથી ગધેડો બનાવી નાખ. કે હવે તમને બનાવવાની શી જરૂર છે? રૂમાલ, એ રૂમાલ. હવે તો આ તમારા સાસુજીને પગે ડામણ બાંધીને ઉકળે મૂકી આવો. હા, એ કરીએ હું લ્યો, હમણાં જ કરીએ. હાલો સાસુજી. અરે રૂમાલ, હા. આ મારા બાપાની તો મતી બગડી ગઈ છે, પણ તું તો તારું વરદાન માગીને આ મારી નવી માને ગધેડી મટાડ ને. હા, એટલે તારા બાપની બાયડી હાટુ હું મારું વરદાન બગાડું એમને? હા. અરે હવે તો હું મારા વરદાનમાં રાજકુંવરી અને અડધું રાજપાટ માંગવાનો છું. રાજકુંવરી અને રાજપાટ. રૂમાલ, એ રૂમાલ, રૂમાલ, રૂમાલ. હા. તો આપણે પ્રીતને માથે પાણો પછાડી. અરે મને તો આખો ડુંગરો પછાડવાનું મન થાય છે. તે કાંઈ મારી માથે ઓછી નથી કરી. આ કાવડ ઉપડાવીને બેવડ ચોવડ વાળી દીધો છે. રૂમાલ, હા. જરા આમ તો જુઓ, મારી માની આંખમાં આંસુ, બિચારી રાતા પાણીએ રૂએ છે. હવે રાતા પાણીએ રૂવે કે લીલા પીળા ને જાંબલી ગુલાબી પાણીએ રૂવે? કઈ મેં એને નથી ગધેડી બનાવી, તારા બાપે એને ગધેડી બનાવી છે. રૂમાલ, હા. પ્રેમી તો એને કહેવાય જે પ્રીત ખાતર પ્રાણ આપે. શું આપે? પ્રાણ આપે. હા. અને તું તારી આ કેસર માટે આટલું વરદાન નહીં આપે? અને ભાઈ પ્રાણ આપું, વરદાન નહીં આપું. માની જાને, નહીં. માની જાને. જો તું નહીં માને ને તો હું મારો જીવ દઈ દઈશ. હા. અરે રૂમાલ, એ મારા અડધા પડધા જમાઈ હા. આ મારી કેસર જીવ દેવા આલી. આ તે ભલે ના હાલી, હમણાં દાંત કાઢતી કરી દઉં જો તમને મારી શરત કબૂલ હોય તો. કબૂલ છે મારા બાપ, કબૂલ છે. તો પછી આ કાવડને નાખો કુવામાં. હા. 78 તીરથને આયા જ પૂરા થયેલા સમજો હા. અને તમારી કેસરને મારી હારે પરણાવી દ્યો. જરૂર પરણાવીશ મારા જડબે સલાક જમાઈ, તમારી હારે જરૂર કેસરને પરણાવીશ. હા, પછી બોલ આપીને ફરી તો નહીં જાવ ને? ના ના, બોલ આપીને ફરી જાઉં તો તમારો માણ્યો દેવ મને જ ગધેડો કરી નાખે. બસ એમ વાત છે? હા. તો પછી માગું છું. માગો. માગું છું વરદાન. માગો. અરે
મસાણિયા દેવ, મારી નવી સાસુમાંથી થયેલી ગધેડીને વળી પાછી મારી નવી સાસુ બનાવી દ્યો. જમાઈ વાહ જમાઈ તમારું વરદાન ફર્યું હો. મસાણીઓ દેવ છે ભાઈ. જમાઈરાજ તમે તો મારો અવતાર સુધાર્યો. જુગ જુગ જીઓ મારે જાજી માનતા ને જમાઈરાજ. એ મારા વખાણ કીરે કઈ નહીં વળે. મારા સસરાજીની માફી માંગો. ભગત મારી ભૂલને માફ કરો. હું રૂપના મોહમાં ભાન ભૂલી ગઈ હતી. મારી ભૂલને માફ કરો. એ સસરાજી એમ મોઢું ફેરવામાં મોટું મન રાખીને માફ કરો. જમાઈ રૂમાલ આ નવીને રાજકુમાર નો હાથ અડી ગયો છે માટે નદીમાં 7.5 વાર નાઈ અને પવિત્ર થઈ જાય પછી જ હું એની હારે સંસાર માંડું. તો પછી કેસર તું ને તારી માં બે નદીમાં 7.5 વાર નહીં પણ 7.5 વાર નાઈને આવો એટલે પછી હારે જ સંસારની શરણાઈ વગાડીએ. જુવાન તારી શરણાઈના સુરે કેસુડાનો રંગ તો ગામને છાટ્યો, માનવીને નચાવ્યા, પણ આ અબોલ જાનવરને નચાવ તો હું માનું કે તું સાચો ભજવૈયો. પશુ પંખીની વાત તો એક બાજુ રહી બાપુ. આપ કયો તો હું જળના ઝરણા, વનરાઈના ઝાડવા અને આપના તારા નચાવી દઉં. આટલો અટલ વિશ્વાસ છે તને તારી શરણાઈ ઉપર? તો મારા ઘોડાના પગે જાંજર બાંધ્યા છે. તારી શરણાઈના સુરે થેગાર કરીને નાચી ઉઠે તો તારી શરણાઈ માથે હું સોના મોરોનો વરસાદ વરસાવું. તો ભલે બાપુ. રંગ છે જુવાન, રંગ છે તને. કે ગામ રેવા? કંકાવટી. નામ? વિરમ. જુવાન લે આ મારા ગામનું આટલું સંભાળનું લેતો જા. વાહ વિરમ વાહ. વિરમ? હા, ભૂલી જા આ મારું નામ, નહીં તો તારા રાય રાય જેવા ટુકડા કરી અને ચીદડાને ખવડાવી. વિરમના નામ માથે મારી કાયાના કટકા થઈ જાય તો તમારું મન ખુદ સુધરી જાય. લો મારી રાખો. અરે તને એમ મારું તો મને મોજ શું આવે. પહેલા તો તારા આંગળાના કટકા કરીને તારા હાથમાં મૂકીશ. હવે જીવતરની બાજી અમે જીતશું. જીવતરની બાજી અમે જીતશું. અરે જીવા જઈશ તો ને. તે દિવસે રાખડી બાંધી હતી ને એનું આ કાપડું. આટલી બધી સોના મોરો? આમાં તું એક જ લઈશ, બીજી આવતી બળેવે. આવતી બળે કોણે જોઈ છે બેન? લઈ લે તારા ભાઈનું આ છેલ્લું વારનું કાપડું લઈ લે બેન. હું આ કામ છોડીને જાઉં છું. હવે અહીંયા રહેવામાં કઈ જ માલ નથી. મારા કારણે હિરણના જીવનમાં આગ લાગે તો મારું જીવતર ઝેર થઈ જાય. હિરણને કહેજે કે વિરમ જતો રહ્યો. જઈને જઈશ ક્યાં? આંધળા, અહીં આવીને તે મારી આબરૂ ઉડતી. સોગંદ છે મને મારી શરણાઈના. હું નહીં પવિત્ર છે. હટ છતવાદીના દીકરા. હિરણના હાથની મહેમાન ગતિ માણવા આવ્યો હતો. તારી જાન લઈને
ભાઈ છોડી દો, આ બિચારો મરી જશે. મહારાજ આ બિચારો નથી, આ તો બદમાશ છે, બદમાશ. અરે આ ભાઈની હાલત તો જુઓ. એ ભગવાન તારે આંખ્યું છે કે નહીં? અરે મહારાજ, મહારાજ આ આગલાયા ભાઈની આ ગાંડીની લાજ, ઉઠી લાજ. તારો સત્યાનાશ છે, આ માણસ છે કે જાનવર? મહારાજ આનું ધ્યાન રાખજો, ભાગી ન જાઓ હો. હું હમણાં ગામના દરબારને તેડીને આવું છું. જુઓ બાપુ, જુઓ. જે ગામે તારું સન્માન કરી ફૂલડે વધાવ્યો એ જ ગામની આબરૂમાંથી હાથ નાખ્યો. હું નિર્દોષ છું બાપુ. વિશ્વાસ ન આવતો હોય તો પૂછી જવો જીવીને. બાપુ એની વાત જરા હાર ન માનતા હો. અરે આ તો મહા કપટી માણસ છે, કપટી. જીવી રીતે જીવવા જેવું જ ક્યાં રહેવા દીધું છે. એ તો હવે ઘડી બે ઘડીની જ મહેમાન છે. અરે પ્રભુ, જીવીની જબાન સિવાય મારી સાક્ષી આપી શકે એવું તો અહીંયા કોઈ નથી. તે છતાંય તમે મને ગુનેગાર માનતો હો તો મારે કઈ જ નથી કહેવું. ઠીક છે, આવતીકાલે સવારે તારો ન્યાય થશે. મારી ઘરવાળી. આવો તમારો ન્યાય. ગુનેગાર ઉઠીને નિર્દોષને પથરા મારે. ન્યાય કરનારાઓ, ગુનેગાર ગોતવામાં તમે ભૂલ ખાધી છે. લાજ મલાજો મેલીને ઉઘાડે માથે ઊભી છો. માથે ઓઢનું ઓઢ ભાઈ, તું આ ગામની વહુવારું છો. લાજ અને મલાજ તો સત અને ધર્મ નો હોય, નીતિ અને ન્યાય નો હોય. અરે અન્યાયની સામે તો ઉઘાડે છો કે મોતને મુઠ્ઠીમાં લઈને મેદાને પડાય. વાહ, આ આંધળો નિર્દોષ છે એ અહીંયા કેવા આવી આવીશ કા? ઈ તો તમારા હૈયા માથે હાથ રાખીને પૂછી જુઓ, તમને જવાબ જડી રહેશે. ભાઈ ભાઈ, તારો ધણી છે એટલું તો ભાન રાખ. ધણી હોય કે ધરતીનો ધણી, ન્યાયની નજરમાં તો ગુનેગારને સજા થાય, નિર્દોષને નહીં. આ આંધળો નિર્દોષ છે, એની તારી પાસે કોઈ સાબિતી છે? સાબિતી? જીવીને જઈને પૂછો કે એની લાજ કોણે લૂંટી છે. સાબિતી એની મેળે જ મળી રહેશે. જીવી તો હવે ઘડી બે ઘડીની જ મહેમાન છે. કોઈ શિકારી કૂતરાએ સસલાને જેમ ચૂથી નાખ્યો એમાં નરાધમિયાની લાજ લૂંટી છે. વાહ ગુનેગાર વાહ! ભગવાને કોક દી ગુનેગારનો પક્ષ કરે છે એમ આજે જ જાણ્યું. મારા નસીબની સળગતી આંખમાં મને એકલાને જ શેકાવા દઈ છે. ખબરદાર જેનું નામ લીધું તો મારું નામ લેવાનો એને અધિકાર છે. બોલ ભાઈ, આ આંધળા હારે તારે કઈ ઓળખાણ છે? શું સંબંધ, ક્યું સગપણ? ઓળખાણ જુગ જૂની, સગપણ સુર અને શરણાઈનો, અને સંબંધ કાનૂન અને રાધાનો. હવે એક પણ વેણ બોલી તો તારી જવાન ખેંચી લઈશ. ના ના, જો આંધળા સાથે તને પ્રીત હતી તો પણીને મારા ઘરમાં શું કામ આવી? આ તો લલાટે લખાય નથી. ભાઈ વિચારીને બોલ, પાછળથી પસ્તાવો થશે. પસ્તાવો પાપનો હોય, પ્રીતનો નહીં. એક વાર કહી દે કે હિરણની વાત ખોટી છે. તારે મને આંખની ઓળખાણ નથી. પ્રેમીઓની જવાન જૂઠું નથી બોલતી. અરે પ્રીત કરીને હું પાછું પગલું ભરી જાઉં તો મારી છેને તો ધાવડલા છે. અરે ગામે ગામના પાદરમાં ઉભેલા પ્રેમીઓના પાડિયા ધરતીમાં ગાળત થઈ જાય. પ્રેમના નામે પાપ કરનારા આમ જ બોલતા હોય છે. હા, અને પ્રેમને પાપ માનનારા દુનિયાના ડાયા માણસો પ્રેમીઓને મોતની સજા જ કરતા આવ્યા છે. વિરમ, આમાં કોની પાસે ન્યાયની ભીખ માંગુ? હિરણ છે પ્રીત કરી નથી, જેને પ્રીતની પીછાણ નથી. એવા માનવી પાસે મારા ચિંતરની ભીખ માંગવા કરતા તો હસતા હોય મોતને ભેટવા માં છે ને લાવવો છે. ભલા ઉપાડ તારું ચાબુક, મને મોત મંજૂર છે. ભલા આવી જાઓ. તમારો પ્રેમ પવિત્ર છે એની ખાતરી શું? કસોટી કરી જુઓ, પારખું આપોઆપ થઈ જશે. હિરણ પાપનો આરોપ તો મારા પર છે.
અરે તમારે કસોટી કરવી હોય તો મારી કરો. એકલાની કસોટી અધૂરી ગણાશે વિરમ. મને કપાળે કસોટીનો કંકુ ચાંદલો કરી લેવા દે. અને કસોટીમાં પાર ન ઉતર્યા તો તમારા ન્યાયમાંથી અમારા પ્રાણ ઓળઘોળ કરશો. લઈ હાલો એને માતા ગોમતીના મંદિરે. મંદિરને પગથિયે ઉભા રહી તમારા આરાધ્ય દેવને આરાધ કરો. જો તમારો પ્રેમ પવિત્ર હશે તો ગોમતીના નીર ઉપર ચડીને તમારું સ્વાગત કરશે કે તમે પુણ્યવંતા છો. બોલો, છે કબૂલ? કબૂલ. હા, મને કબૂલ છે. ધન્ય છે તમારો પ્રેમ. તમારા પ્રેમની પવિત્રતાને મારું માથું નમે છે. ભલા મનમાં તો થાય છે કે તારું માથું ઉતારી લઉં, પણ આજના પુણ્ય પ્રસંગે તારી હત્યા કરતા મારા હાથ ઊભે છે. આવા દેવ જેવા માનવ માથે તે ખોટું વાર ચડાવ્યું. માગ એના પગમાં પડીને માફી માગ. વિરમ, તમે તો કસોટીને સરાણે ચડી 16 વધતું સોનું થઈને પાર ઉતર્યા. મને મારા અપરાધની માફી આપો. હું માફી આપવા વાળી કોણ? આ બેનનો હાથ તમારા હાથમાં સોંપું છું. એનું ક્યારેય દુઃખી ન કરતા. વિરમ, ચાલો આપણા માર્ગે.